क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું સમાચારોમાં. હું યશ આપની સાથે. ઓપનિંગ કેપિટલમાં નવા સપ્તાહની નવી શરૂઆત 100 પોઈન્ટની તેજી સાથે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો કઈ રીતે આજની તેજી બાદ તમારી રણનીતિ હોવી જોઈએ ચર્ચા કરીશું. શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે. ગ્લોબલ માર્કેટથી સારા સંકેત. એફઆઈઆઈની શોર્ટ કવરિંગની ઝડપ વધી. 5 વર્ષમાં 87,000થી વધુ શોર્ટ કોન્ટ્રાક્ટ કર્યા કવર. શુક્રવારના રોજ વધારા સાથે બંધ થયા હતા યુએસ માર્કેટ. ગિફ્ટ નિફ્ટીમાં 100 અંકથી વધુની મજબૂતી. ડાઉ ફ્યુચર્સમાં 220 અંકની તેજી. એશિયન માર્કેટમાં મામૂલી મજબૂતી સાથે થયો કારોબાર. કંપનીને બચાવવા માટે વોડાફોન આઈડિયાએ ફરી સરકાર પાસે માગી મદદ. એજીઆર સ્પેક્ટ્રમ રકમ ચૂકવવા માટે સક્ષમ નથી. રકમની જગ્યાએ ઇક્વિટી લઈ લો તેવી કરી રજૂઆત. મારુતિ, ટાટા મોટર્સ અને હીરો મોટોકોર્પ બાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પણ એસયુવી અને કમર્શિયલ ગાડીઓમાં 3% સુધીનો કર્યો ભાવ વધારો. 1 એપ્રિલથી લાગુ થશે નવી કિંમતો. યુકો બેંકે 2,000 કરોડ રૂપિયાનો ક્યુઆઈપી લોન્ચ કર્યો. શુક્રવારના ક્લોઝિંગ ભાવથી 9% ડિસ્કાઉન્ટ પર ₹34.27 પર શેર ક્યુઆઈપીની પ્રાઇસ નક્કી. તો આવો શરૂઆત કરીએ આ નવા સપ્તાહની પોઝિટિવ નોટ પર. લગભગ સારી એવી મજબૂતી સાથે દિવસની શરૂઆતના સંકેત આપણને મળી રહ્યા છે. 101 પોઈન્ટ આસપાસની મજબૂતી સાથે દિવસની શરૂઆત. ગિફ્ટ નિફ્ટી એવા સંકેત આપી રહી છે તમને કે 100 પોઈન્ટ આસપાસની મજબૂતી તમને જોવા મળી શકે તેમ છે. એટલે આ સપ્તાહની શરૂઆત પણ ગયા અઠવાડિયાની જે સરસ શોર્ટ કવરિંગ અને સારી લોંગ પોઝિશન્સ નવી જે એડઅપ થઈ તે બાદ આ અઠવાડિયાની શરૂઆત પણ સારી થતી તમને જોવા મળશે. અને ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન તમને જે છે તે એવું બતાવશે કે લગભગ અહીંયાથી 0.5% આસપાસ એટલે કે 101 પોઈન્ટ આસપાસની મજબૂતી તમને જોવા મળી રહી છે. આ મજબૂતી જે છે તે કાયમ રહેવાના સંકેતો કઈ રીતે મળી શકે તેને પણ આગળ સમજવાની કોશિશ કરીએ. અમેરિકન માર્કેટ્સ પણ અત્યારે તમને પોઝિટિવ ફ્યુચર્સના સંકેત આપી રહ્યા છે. ડાઉ જોન્સ ફ્યુચર્સ લગભગ 0.5% આસપાસની મજબૂતી આપી રહ્યા છે. અને સામે તમે નાસ્ડેક ફ્યુચર્સ પર નજર કરી લો તો તે 0.5%થી વધુની મજબૂતીના સંકેત આપી રહ્યા છે. મતલબ શું છે? મતલબ એ છે કે તમે આ અઠવાડિયે અમેરિકન માર્કેટ્સમાં પણ તમે તેજી જોઈ રહ્યા છો. ભારતીય માર્કેટ્સમાં પણ તેજીની શરૂઆત જોઈ રહ્યા છો. કારણ શું છે? કારણ એ છે કે ટ્રમ્પ સાહેબે જે ટેરિફની જે માળા જપી હતી તે માળા જપતા થોડી એમની સ્પીડ ઘટી ગઈ છે. થોડા નરમ બન્યા છે. એમણે એમ કહ્યું કે બ્લેન્કેટ ટેરિફ બધા જ પર જે એકસાથે લગાવવાની વાત હતી એને બદલે સેક્ટર સ્પેસિફિક, કન્ટ્રી સ્પેસિફિક ટેરિફ લગાવવાની વાત તેઓ અહીંયાથી ખાસ કરી રહ્યા છે. મતલબ 2 એપ્રિલથી ટેરિફ તો લગાવવા જ માગે છે પણ થોડા હળવા જરૂર થયા. એટલા માટે યુએસ માર્કેટ પણ સુધર્યા, આપણા માર્કેટ પણ સુધર્યા, આપણો રૂપિયો પણ સુધર્યો અને ઓવરઓલ પરિસ્થિતિ આપણે આટલા ટાઈમથી જે ચર્ચા કરતા હતા કે આ બધું થશે તો તેજી આવશે ને એ થઈ રહ્યું છે. આવો વિદેશી રોકાણકારોના સેટઅપ પર એટલે કે એફઆઈઆઈ અને ડીઆઈના આંકડા પર શુક્રવારે તેઓ શું કરીને ગયા તે સમજી લઈએ. શુક્રવારે ફરી એકવાર ખરીદારીના સંકેતો તમને જોવા મળ્યા છે. પણ શુક્રવારે હું તમને યાદ અપાવવા માંગીશ કે ફૂટસી રીબેલેન્સિંગ વગેરે પણ હતું. તેના કારણે થઈને પણ અહીંયાથી ખાસ સંકેતો જોવા મળ્યા છે. તો એફઆઈઆઈની જે આ 7,470 કરોડ રૂપિયાની જે ખરીદદારી છે તેમાં અમુક રીબેલેન્સિંગના આંકડાઓ પણ હતા કે જેના કારણે પણ અસર પણ હા તેમ છતાં પણ નેટ તેઓ બાય કરીને ગયા છે તે વાત આપણે ભૂલવી ના જોઈએ. બીજું આપણા ડીઆઈએસ ફાઇનલી હવે પ્રોફિટ બુક કરી રહ્યા છે. થોડો 3,202 કરોડ રૂપિયા આસપાસની પ્રોફિટ બુકિંગ તેમણે અહીંયાથી કરી છે. માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે એમ સમજો તમે. અહીંયાથી ખાસ જે જગ્યાએ પ્રોફિટ બુક કરવાના છે તે બધી જગ્યાએ તેઓ કરી રહ્યા છે. નિફ્ટીના ફ્યુચર્સ તમે નજર કરો, બહુ જ સરસ ખરીદદારી અહીંયાથી ખાસ તમને જોવા મળી રહી છે. અને પાછલું આખું અઠવાડિયું ફ્યુચર્સ જે છે તે ખરીદદારી એવું બતાવે છે કે ફાઇનલી શોર્ટ કવરિંગ જે છે તે અહીંયાથી શરૂઆત થઈ ગઈ છે. તો આ તેજીના સંકેત અને ઓલરેડી ગિફ્ટ નિફ્ટી તમારું પોઝિટિવ. પછી આવો બેંક નિફ્ટી 336 કરોડ રૂપિયા આસપાસના ફ્યુચર્સ અહીંયા ખરીદ્યા. અહીંયા મામૂલી ખરીદદારી છે. ફિન નિફ્ટી પછી મિડ કેપ સિલેક્ટમાં સારી ખરીદદારી છે અને નેક્સ્ટ 50માં પણ સારી ખરીદદારી જોવા મળી રહી છે. આવો FI2 ઇમેજ પર
ઓપ્શનના આંકડાનું બ્રેકઅપ જોઈ લઈએ. 14,188 કરોડ રૂપિયા આસપાસના વેચવાલી છે. ઓપ્શન્સમાં મેજર સેલિંગ તમને જોવા મળી રહ્યું છે. પહેલાં તો નિફ્ટીના ઓપ્શન્સ હેવી સેલિંગ તેઓ કરીને ગયા છે. અહીંયાથી ખાસ 12,636 કરોડ રૂપિયા આસપાસના. આ તરફ તમે જુઓ 1,150 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ જે છે તે બેંક નિફ્ટીના વેચવામાં આવ્યા છે. 126 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ જે છે તે અહીંયાથી ખાસ ફિન નિફ્ટીમાં વેચવામાં આવ્યા છે. મિડકેપ સિલેક્ટના ઓપ્શન્સ જે છે તે 271 કરોડ રૂપિયા આસપાસના વેચ્યા છે અને નેક્સ્ટ 50માં ઓપ્શન્સમાં મામૂલી સંકેત. તો તમને હવે જોવા મળશે અહીંયાથી ખાસ સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સના આંકડામાં. સ્ટોક ફ્યુચર્સમાં પણ ખરીદારી છે, ઓપ્શન્સમાં હેજિંગ છે. તો સ્ટોક ફ્યુચર્સ કહે છે કે તેજી છે, ઇન્ડેક્સ ફ્યુચર્સ કહે છે કે તેજી છે, કેશ માર્કેટ કહે છે કે તેજી છે, ગિફ્ટ નિફ્ટીનું અપડેટ કહે છે કે તેજી છે. તો અલ્ટિમેટલી તમે તેજીના સંકેતો સાથે ખુલી રહ્યા છો. હવે આગળ શું? તો આગળ ઓબ્વિયસલી તમારું સેટઅપ જે છે તે બાય ઓન ડિપ્સનું બને. વિક્સ તમારો કંટ્રોલમાં છે, કોઈ તકલીફ નથી, એટલે તમારા ઓપ્શન્સના પ્રીમિયમ પણ એવા બહુ મોંઘા નથી. અને અચાનક જો વિક્સ વધે પણ છે તો પણ તમને બહુ મોટો સંકેત એવો કંઈ ખાસ મળે એવું ચિંતા નથી. બીજો તમારો નિફ્ટીનો ક્લોઝ હતો 350નો, 100 પોઈન્ટ આસપાસ. ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન છે એટલે તમે 450 આસપાસ ખુલો તો 23,450 આસપાસના ઓપનિંગથી શું થઈ શકે? આવો નજર કરીએ નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર. નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરતાં તમને સમજવા મળશે કે અહીંયાથી ખાસ બહુ જ સરસ રિકવરી પાછલું આખું અઠવાડિયું તમને જોવા મળી. માર્ચ મહિનામાં જે બોટમ બની છે અને બોટમ બન્યા બાદ લગભગ 10 તારીખથી ધીરે ધીરે તમારું સેટઅપ જે છે તે ચેન્જ થવાની શરૂઆત થઈ. આમ તો માર્ચ મહિનાની શરૂઆતથી જ ચર્ચા જે છે તે આપણે એ રીતે કરવી જોઈએ કે બહુ જ સારી રિકવરી જે છે તે માર્ચના શરૂઆતમાં જ આવી હતી. કારણ કે આ માર્ચ મહિનાનો પહેલો દિવસ, બીજા દિવસથી તમને ખરીદદારી આવી. પછી એક બહુ હેવી કન્સોલિડેશન તમે અહીંયાથી ખાસ જોયેલું હતું. 1 2 3 4 5 6 7 દિવસનું કન્સોલિડેશન બાદ તમને આ દિવસથી જે તેજી આવવાની શરૂઆત થઈ. પછી તમે ગેપ અપ જ દરરોજ ગેપ સાથે જ તમે ખુલતા જોવા મળ્યા છો માર્કેટમાં. એટલે તમારો જે સપોર્ટ એરિયા હતો તે સપોર્ટ એરિયા બેઝિકલી 22,300 હતો. ત્યાંથી તમે દરરોજ ગેપ સાથે ખુલ્યા, તમે પહોંચી ગયા ઓલમોસ્ટ 22,800. 22,800થી પછી 23,000. 23,000 અહીંયા આસપાસ જે છે તે ખાસ તમે પહોંચવાની કોશિશ આ દિવસે કરી. 23,000ને ઉપર તમે બંધ આપી દીધો. 23,000ને ઉપર પછી તમારા માટે બીજું એક નાનકડું હર્ડલ હતું 23,150, તેને ઉપર નીકળી ગયા. 23,150 પછી બીજું એક નાનકડું હર્ડલ તમારા માટે અહીંયાથી ખાસ બનતું હતું. તે ફર્ધર આગળ જે છે તે 23,350ને ઉપર 23,300 હતું બેઝિકલી. તો આજે તમારા માટે હવે સપોર્ટ એરિયા જે છે તે 23,300 બની રહ્યા છે. 23,300 ની ઉપર 100 દિવસની મૂવિંગ એવરેજ તમારો 373 થાય છે, જેને ઉપર તમે આજે ઓપન થશો, રાઈટ? સો 23,373 આ અને આ બે આંકડા તમારા માટે ઇન્ટ્રાડે સપોર્ટનું કામ કરશે. 23,300 અને 373 આ બે જગ્યાઓ, કેમ કે તમે ઓલરેડી ગેપ અપ ખુલો છો, રાઈટ? સો 373 અને 300 આ બે જગ્યાઓની વચ્ચે તમને એક ખરીદવાનો સરસ મોકો મળશે. પ્લસ તમે જો આ 23,300 નીચે જાઓ છો તો પણ નીચે 200 અને 250 આસપાસ એક સારા સપોર્ટ છે. એટલે બેઝિકલી કોઈ પણ ઘટાડો આવે તો આ બાઇંગ ઝોન થાય. ઉપર હવે રેઝિસ્ટન્સ ક્યાં છે? આ જે આછી બ્લુ લાઇન તમે જુઓ છો તે, અને તે લેવલ બને છે તે છે અહીંયાથી ખાસ વધુ થોડું ઝૂમ આઉટ કરીએ. અહીંયા લેવલ્સ આપણે લખી દઈએ છીએ, તે છે 23,590. તો બેઝિકલી 23,600 પહેલાં હવે નાનકડું હર્ડલ તમને કોઈ મળવાનું નથી, કેમ કે સુપર ટ્રેન્ડ તમે ક્રોસ કર્યા બાદ બહુ જબરદસ્ત તેજી જોઈ છે. જો કદાચ ગેપ ફિલ કરવાની કોશિશ પણ તમારે કરવી હોય તો 23,300 ને નીચે બીજી કેટલી જગ્યા બને? બીજી જગ્યા જે છે તે 23,200 આસપાસ થાય, જ્યાં તમારા ઓપન ક્લોઝના લેવલના હિસાબથી એક લેવલ બને છે. એટલે 23,300 23,200 આ બંનેની વચ્ચે એક સારી જગ્યા છે સપોર્ટ માટે થઈને કે જ્યાં તમે ખરીદારી કરી શકો છો. અને ફરી એકવાર આપણું આ ઝોન પણ છે ખાસ 200 પોઈન્ટ આસપાસનું, કેમ કે આ બંને ઝોનમાં એક બહુ મહત્વનો સપોર્ટ આવી રહ્યો હતો. એટલા માટે થઈને પણ તમારે ધ્યાન પર રાખવાનું છે. તો 23,200 ક્રુશિયલ છે આ અઠવાડિયા માટે થઈને. તમારી મંથલી એક્સપાયરી માટે થઈને પણ 23,200 બહુ ક્રુશિયલ છે તેવું તમારે અહીંયાથી ખાસ માની લેવું જોઈએ. તો મૂવિંગ એવરેજીસ પણ તમારી બધી ધીરે ધીરે ઉપર આવી રહી છે. તમે એક વખત આ નજર કરો, તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ ફાઇનલી ધીરે ધીરે હવે ઉપર આવી રહી છે. 10 દિવસની મૂવિંગ એવરેજનું કેચઅપ જે છે, ગેપ ફિલ કરવાની કોઈ કોશિશ જે છે માર્કેટ કરે તો તે તમારા માટે પરફેક્ટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. કારણ કે ટ્રેન્ડ તોડ્યા બાદ તમે જ્યારે આગળ વધ્યા છો, બહુ જ સરસ જબરદસ્ત રિકવરી તમે બતાવી છે. તે ક્લિયરલી તમને સમજાવે છે કે અહીંયાથી આગળ સરસ એક્શન બતાવી શકે છે. હા, ગેપ ફિલ કરવા માટે નીચે આ 50 દિવસની મૂવિંગ એવરેજ છે, ત્યાં સુધી આવે તો પણ બહુ જ સરસ તમને જગ્યા બને, જે છે 23,012. આ પણ આજે તમને ઉપર આવતો જોવા મળશે, એટલે 23,050 સુધી આવી જશે. આ પણ ધીરે ધીરે સુધરતા જ જશે. બધી જ મૂવિંગ એવરેજીસ તમારી ધીરે ધીરે ઉપર જવાની છે. અને ફાઇનલ હર્ડલ, જેને કહીએ ને અલ્ટિમેટ બોસ જે ગેમનો છે, તે છે 23,600 આસપાસ.
આવો હવે અહીંયાથી ખાસ મંથલી ચાર્ટ, કારણ કે આપણે માર્ચ સિરીઝની એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છીએ, રાઈટ? તો મંથલી ચાર્ટમાં તમને ફાઇનલી એક બોટમ 5 મહિનાની મંદી બાદ જોવા મળી રહ્યું છે. ફેબ્રુઆરીમાં જે તમારા લો બન્યા હતા, તમે માર્ચમાં તેને પણ નીચે ગયા હતા અને ત્યાંથી પછી જબરદસ્ત રિકવરી બતાવી છે, જેમાં તમે પહેલું હર્ડલ તમારું જે હતું મંથલી કેન્ડલના હિસાબથી તેને ક્રોસ કરી ગયા, જે હતું આપણા માટે 22,300, ત્યારબાદ હવે જે છે તે ઓપન ક્લોઝના હિસાબથી આ એક નાનકડું હર્ડલ બને છે, જ્યાં આગળ જ તમે આવીને ઊભા છો, જે જૂન મહિનાનો ઓપન અને ક્લોઝનો લેવલ છે. આને ઉપર બંધ આપી દે માર્ચ સિરીઝ, એ બહુ મહત્વનું છે અને એટલા માટે જ આપણે જે છે તે રિસ્પેક્ટ આપી રહ્યા છીએ તે લેવલને, તે છે 23,350. આ લેવલ જે છે બેઝિકલી, અને તમારી 100 દિવસની મૂવિંગ એવરેજ જે આવી રહી છે તે બંનેને ઉપર માર્ચ સિરીઝની એક્સપાયરી આવે તે જરૂરી છે, જેનાથી તમારું આ જે ટ્રેન્ડ રિવર્સલ છે તે ટ્રેન્ડ રિવર્સલનું કન્ફર્મેશન તમને અહીંયાથી ખાસ આવતું જોવા મળે. એટલા માટે જરૂરી છે કે તમારી જે મૂવિંગ એવરેજ છે તેને ઉપર આવો. 23,350ને ઉપરનો બંધ શા માટે જરૂરી છે? આજે તમે 10 દિવસની મૂવિંગ એવરેજ જુઓ છો, એક્ઝેક્ટ તમે મંથલી જે ચાર્ટ્સ છે તેના હિસાબથી એ જગ્યાએ છો, એટલા માટે પણ 23,350. આ જે 23,356 છે 10 દિવસની મૂવિંગ એવરેજ, જે પણ ધીરે ધીરે હવે સુધરશે કેમ કે મંથલી કેન્ડલ છે, તો આ લેવલને ઉપર માર્ચની એક્સપાયરી ગમે તેમ કરીને જોઈએ તો તમારા ટ્રેન્ડ રિવર્સલના કન્ફર્મેશન અહીંયાથી ખાસ મળી જાય. અને જો એ થાય છે તો પછી સીધા 24,000 તમારા માટે હર્ડલ બને છે, કારણ કે જૂન મહિનાનો ઓપન અને ક્લોઝનો લેવલ જે છે તે એ જ બનતો જોવા મળે છે. હા, વચ્ચે એક નાનકડું હર્ડલ અહીંયા આગળ છે જે 700 આસપાસ થાય છે, 23,700 આસપાસ. એટલે એપ્રિલ મહિના માટે પછી એ 23,700 જે છે તે પણ બહુ મહત્વની જગ્યા અહીંયાથી ખાસ બની જાય. હવે આવો અહીંયાથી ખાસ આપણે 15 મિનિટના ચાર્ટ શુક્રવારના કારોબારને સમજી લઈએ. તેજી જબરદસ્ત જોવા મળી હતી, પણ છેલ્લે 15-20 મિનિટના કેન્ડલમાં તમે જુઓ તો એક નાનકડું કન્સોલિડેશન પણ તમને જોવા મળ્યું. જુઓ, દિવસની શરૂઆત તમારી સરસ થઈ, પહેલી કેન્ડલ અહીંયાથી ખાસ પહેલી કેન્ડલ બની અને ત્યારબાદ ગેપ સરસ લીધો આપણે, અને ગેપ લઈ અને તમે ફટાફટ ઉપર આવી ગયા, રાઈટ? ઉપર આવ્યા બાદ સરસ તેજી જે છે તે દિવસના મધ્ય ભાગ સુધી 12 વાગ્યા, 12:30, પોણા વાગ્યા સુધી તમને સરસ તેજી રહેતી જોવા મળી અને ત્યારબાદ થોડું સેલિંગ આવ્યું. સેલિંગમાં સુપર ટ્રેન્ડ તમે તોડ્યો નહીં અને ફરી એકવાર ખરીદદારી આવી ગઈ અને છેલ્લે તમારો ક્લોઝ જે છે આ નાનકડા કન્સોલિડેશનમાં રેન્જમાં 23,350ને ઉપર વારંવાર, ઇનફેક્ટ 23,400ને ઉપર જવાની કોશિશ કરી, સફળતા ના મળી. બાકી શુક્રવારે 23,400 પણ એક સમયે તમે જે છે તે બતાવી દીધેલું. ઓપન ઇન્ટરેસ્ટ શું કહે છે આવો સમજી લઈએ. નિફ્ટી માટે બેઝિકલી હવે એક મુદ્દો તમારે એ જ સમજવાનો છે, શોર્ટ કવરિંગ થઈ રહ્યા છે, ટ્રિગર થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં નવી પોઝિશન્સ જે છે તે તમારી બાય ઓન ડિપ્સના હિસાબે તેજી તરફી હોય તે જરૂરી છે, કારણ કે તમારો ટુ ગુડ ટુ બી ટ્રુ સ્ટોરી 23,000 બની ગયો છે. 23,000 નહીં જ આવે તેવું માનીને 1.35 કરોડ આ તમારા ફ્રાઈડેના ઓઆઈ ડેટા છે, ફ્રાઈડેના ઓઆઈ ડેટા છે, શુક્રવારના. આઈડિયલી શું થાય, આવું પોઝિશન તમને મંગળ બુધવારે આવતી જોવા મળે આઈડિયલી, પણ આ વખતે એવું જોયું છે આપણે અત્યારે જ આટલો કોન્ફિડન્ટ ડેટા અહીંયા આવી ચૂક્યો છે કે 23,000 તો આ માર્ચ એક્સપાયરી નહીં જ તોડે. પછી સપોર્ટ ક્યાં છે? જે મેં તમને કહ્યું કે 23,200 23,300ની વચ્ચે એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા. આજે તમે 300 ને ઉપરનો બંધ જે આપેલો છે અને આગળ જે વધવાના બીજા 100 પોઈન્ટ આગળ ગેપ અપ ઓપન થશો, રાઈટ? સો 300માં પણ પુટ રાઇટિંગનો કોન્ફિડન્સ એક વખત આવવાનો છે. એટલે ડેફિનેટલી તમારા સૌ કોઈનું ફોકસ એ જોવું જોઈએ કે અહીંયાથી આગળ હવે જે પરિસ્થિતિ બની છે તેને જોતા વધારે જો તેજી આવે તો કઈ રીતે આવે. હર્ડલ આપણે વાત કરી તે પ્રમાણે 500 પર એક નાનકડું હર્ડલ છે. આજનો ક્લોઝ 350ને ઉપર આપી દે તો નવી તેજી માટેનું કન્ફર્મેશન પણ મળી રહ્યું છે. એટલે આજનો ક્લોઝ 350 બહુ મહત્વની જગ્યા આ જે તમે જુઓ છો તે પ્રમાણે બની રહી છે. કદાચ તેજી અટકવાની વાત પણ કોઈ હોય ને, નાનકડો એક અવરોધ જો ગણવો હોય ને તો પણ એ આ જ લેવલને ગણાય. પણ આજે તો તમે ગેપ અપ ઓપન થઈ રહ્યા છો આને ઉપર, ફરી એકવાર ઘટાડો આવે તો આ એક પરફેક્ટ જગ્યા છે બાઇંગ માટે. બીજી જગ્યા આ બને 250 આસપાસ ધ્યાન રાખીએ. બાકી તેજી તો 23,500 અને 600 હજુ પણ એક વખત કદાચ ટાર્ગેટ કરી શકે તો નવાઈ નહીં. હવે આવો તમે આ બાજુ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પર. વાય ચેન્જના હિસાબથી તમને જોવા મળશે શુક્રવારે બધી જ જગ્યાએ કોલમાં પોઝિશન કપાઈ જાય. શોર્ટ કવરિંગની આપણે વાત કરીએ હતી તે આ મંથલી એક્સપાયરી છે, યાદ રાખો. મંથલી એક્સપાયરીમાં શોર્ટ કવરિંગ બધા તમે 22,900 22,850 બધામાં કોલમાંથી એક્ઝિટ થતા જોઈ રહ્યા છો અને બધા પુટની અંદર સારી એવી એન્ટ્રી પણ થતી જોવા મળેલી છે. સૌથી વધુ 23,000માં જ પુટમાં એન્ટ્રી થયેલી હતી, કેમ કે પ્રીમિયમ પણ શુક્રવારે સારા હતા અને વેચવાની જે છે તે ખાસ પ્રોફિટેબિલિટીની જે વાત છે તે પણ તમને સરસ રહેતી જોવા મળી. પણ સામે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે 600ના કોલ છે તેમાં જબરદસ્ત ઓઆઈ આવેલો છે. એટલે આવી સ્થિતિમાં 23,600
કદાચ માર્ચ માટે અત્યારે ટેમ્પરરી હર્ડલ બને તેવું અત્યારની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. હવે આવો અહીંયાથી ખાસ આજે નિફ્ટીની વાત કરી તેને સેટઅપને સમજી લીધું છે. બાય ડિપ્સ ડેફિનેટલી હજુ પણ જગ્યા અહીંયાથી ખાસ બની રહી છે, ધ્યાન પર રાખીશું. પણ એક વિરામનો પણ સમય થયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે બેંક નિફ્ટીના આજના સેટઅપ પર નજર કરી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વાત હવે કરીશું બેંક નિફ્ટીની આપણે વાત કરી. નિફ્ટી હજુ પણ ફેબ્રુઆરી મહિનાના પોતાના હાઈઝ ક્રોસ નથી કરી શક્યો, પણ હવે વાત કરીશું એ કારણની વાત કરીશું કે જેના કારણે માર્કેટ આટલું બધું કોન્ફિડન્ટ છે, અને તે છે બેંક નિફ્ટી. બેંક નિફ્ટી પોતાના ફેબ્રુઆરી મહિનાના જે હાઈઝ લેવલ છે તેને ક્રોસ કરી ચૂક્યો છે. તમે જુઓ આ ફેબ્રુઆરી મહિનામાં તમારા જે હાઈ બન્યા હતા તે લગભગ આ લેવલ બનતું હતું 50,700-750 આસપાસનું, રાઈટ. અને તમે જે છે તે ખાસ શુક્રવારે જે કારોબાર જોયા, ધીરે ધીરે આવો તમે મારી તરફ, જે આ લેવલ છે તેને ક્રોસ કરી ચૂક્યા છો અથવા તો સ્પર્શી ચૂક્યા છો, એમ મારે અહીંયાથી ખાસ કહેવું જોઈએ. આ તમારો શુક્રવારનો કારોબાર, રાઈટ. અહીંયા માર્ચ મહિનામાં શરૂઆતમાં થોડું કન્સોલિડેશન તમે વધારે જોયું. જે નિફ્ટીમાં તેજી હતી તેવી બેંક નિફ્ટીમાં નહોતી, પણ બેંક નિફ્ટીમાં તેજી જે છે તે 11 તારીખથી આવવાની શરૂઆત થઈ. બહુ જબરદસ્ત તેજી હતી. 4 દિવસની બમ્પર તેજી બાદ બહુ મોટું બ્રેકઆઉટ આપ્યું અને સીધા ઉછાળા સાથે તમે આગળ 50,300, 500 ઓલમોસ્ટ પહોંચી ગયા હતા. 500 પછી આગળ 50,750, 800 સુધી પહોંચી ગયા અને પછી તમે 50,000 ને પાર છો. 50,000 થી 50,500 એક બહુ મોટું કન્જંક્શન ઝોન હતું. આપણી જે આ 500 પોઈન્ટની રેન્જ હતી તે 500 પોઈન્ટની રેન્જને પણ ઉપર તમે બંધ આપી દીધો છે. એટલે જબરદસ્ત ગેપ તમે આપ્યો. છેક નીચે તમે ક્યાં હતા? 47,750 આસપાસ. અહીંયા આ 47 એટલે કે 48,000 ને નીચે, 48,000 ને નીચેથી તમે 50,500 ને ઉપરનો બંધ કેટલા દિવસમાં આપ્યો? આ તમે 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 ટ્રેડિંગ સેશનમાં તમે 48,000 થી 50,500 આવી ગયા. બહુ જબરદસ્ત શોર્ટ કવરિંગ અહીંયાથી આવતું જોવા મળ્યું. તો માર્ચ મહિનામાં આ સારો એક મુદ્દો છે અને આ 500 પોઈન્ટનો રેન્જ છે તે હિસાબથી આજનો ઇન્ટ્રાડે તમારો સપોર્ટ જે છે તે પહેલાં તો 50,500 બનશે. કારણ કે તમે નિફ્ટીમાં પણ 101 પોઈન્ટની ગેપ અપ ઓપનિંગ જોઈ રહ્યા છો, તો બેંક નિફ્ટી પણ 201 પોઈન્ટની ગેપ અપ ઓપનિંગ આપી શકે. આવી સ્થિતિમાં 50,500થી તમે 50,750 તરફ આગળ વધી રહ્યા છો. હવે તો પહેલો તો એક મુદ્દો 50,500 ક્રુશિયલ સપોર્ટ તમારા માટે બની રહ્યો છે. સો 50,500થી એકાદ વખત તમે બાર્ન ડિપ્સ કરવું હોય તો કરી શકો, પણ જો થોડી રાહ જોવી હોય, બહુ અગ્રેસિવ ન થવું હોય, તો જો 50,000 આવે ને તો બહુ જ સરસ જગ્યા છે. જુઓ આ લેવલ જે આપણું છે તે 50,000, કારણ કે આ દિવસનો જે ગેપ છે તેને પણ ફિલ કરવાની, ગુરુવારની એક્સપાયરી દિવસની ગેપ ફિલ કરવાની પણ કદાચ કોઈ કોશિશ માર્કેટ કરે તો પણ પરફેક્ટ જગ્યા તમારા માટે આ ખાસ બનતી જોવા મળી રહી છે. તો 50 અને 50,500 અને 50,750 આ એક રેન્જ બની રહી છે. માર્કેટ બહુ મોટા ગેપ આપી ચૂક્યું છે, એટલે આવી સ્થિતિમાં કદાચ કન્સોલિડેટ પણ કરે તો પણ તમારા માટે બહુ સારી જગ્યા અહીંયાથી ખાસ બની રહી છે. પણ માર્ચ એન્ડિંગ છે, એક્સપાયરી છે, અને એ સ્થિતિમાં બહુ મહત્વપૂર્ણ જગ્યા પર તમે 200 દિવસની મૂવિંગ એવરેજને ઉપર બંધ આપી દીધો છે. નિફ્ટી હજુ પણ 200 દિવસની મૂવિંગ એવરેજથી દૂર છે, 100 દિવસની મૂવિંગ એવરેજની ઉપરનો ક્લોઝ છે, પણ બેંક નિફ્ટીએ કન્ફર્મેશન ઓલરેડી તેજીનું આપી દીધું છે. એટલે તેજીના કન્ફર્મેશન બાદ આઈડિયલી બહુ મોટી તેજી આવતી હોય છે, જેને આપણે એપ્રિલ માટે એન્ટિસિપેશન રાખીએ તો પણ અત્યારે ફિલહાલ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર તમે છો તેવો એક ખાસ મુદ્દો માની લો. હવે આવો અહીંયાથી ખાસ મંથલી કેન્ડલ પર, જે મેં તમને કહ્યું કે ફેબ્રુઆરીના હાઈઝ જે છે તેને તમે ક્રોસ કરીને માર્ચમાં આગળ વધી ચૂક્યા છો, જે અહીંયાથી પણ તમને સમજવા મળશે. ખૂબ જ રસપ્રદ રીતનું કારોબાર અહીંયાથી ખાસ તમારો બનેલો છે. આ ફેબ્રુઆરી મહિનાના હાઈ, રાઈટ, અને આ છે તમારા માર્ચ મહિનાના અહીંયાથી ખાસ હાઈ. તમે ટ્રિપલ બોટમ બનાવી 1, 2, 3 આ 3 વખત તમે જે છે તે 48,000નું લેવલ તોડ્યું અને 48,000થી જ તેજી આવતી જોવા મળી. અને આમે બેન્કિંગ ફાઇનાન્સ આપણું એવું સેક્ટર છે કે જેમાં તેજી આવતી જ હોય છે. પ્લસ મંથલી ચાર્ટ્સના હિસાબથી 10 દિવસની મૂવિંગ એવરેજને ઉપર મંથલી એક્સપાયરી પણ આવવાની છે. એટલે તમારો માર્ચ અને ગુરુવાર સુધીનો સ્ટ્રોંગ સ્ટોપ લોસ જે છે તે 50,048 બની રહ્યો છે આ મંથલી કેન્ડલના હિસાબથી. હવે આગળ શું? આગળ એક નાનકડું હર્ડલ જે છે તે અહીંયા આવતું જોવા મળી રહ્યું છે અને તે છે 51,000. એટલે આ ગુરુવારે એક્સપાયરી 51,000ને ઉપર આઈડિયલી નહીં જાય તેવું અત્યારની સ્થિતિને જોતા લાગે છે, કારણ કે બહુ મોટી રિકવરી તમે બતાવી. પણ જો 51,000ને ઉપર આપણે જઈએ છીએ તો બહુ જ સારું કહેવાશે, કારણ કે એ 51,000નું લેવલ જે છે તે તમારો અહીંયા રિસેન્ટ જે જાન્યુઆરી મહિનાના ઓપન અને ક્લોઝના લેવલ હતા તે હિસાબથી મહત્વનું લેવલ બને, રાઈટ. બીજો મુદ્દો,
તમારા આ જે આગળના લેવલ છે જૂન મહિના ઇલેક્શનના સમયના ઓપન અને ક્લોઝના લેવલના હિસાબથી, તો એ જૂન મહિનાના હિસાબથી પણ તમારા માટે 51,000 બહુ મહત્ત્વની જગ્યા બની રહી છે. કેમ કે તમે આ ટ્રેન્ડ લાઇન જુઓ તો એ આગળ કોલાઇડ અહીંયા જ થાય છે, એટલે આ જ જગ્યા છે 51,000. બહુ અલ્ટિમેટ મેક ઓર બ્રેક પરિસ્થિતિ. જો 51,000ને પાર જાઓ તો જબરદસ્ત તેજી તમે જોઈ જ શકવાના છો. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટના હિસાબથી શુક્રવારના કારોબારને આપણે અહીંયાથી ખાસ સમજી લઈએ. શુક્રવારે આવી હતી તેજી જોરદાર. તેજીમાં સરસ સંકેત તમને બનતા જોવા મળ્યા. પહેલી કેન્ડલ અહીંયાથી સારી હતી અને એ સારી તેજી બાદ એક લાંબુ કન્સોલિડેશન તમને અહીંયા આ લેવલ પર જોવા મળ્યું છે, જે હતો 50,500. 450 પર તમને એક બહુ મોટું કન્સોલિડેશન થોડું શુક્રવારે જોવા મળ્યું અને ત્યારબાદ ફરી એકવાર જે છે તે ઘટાડો આવ્યો, સુપર ટ્રેન્ડની નજીક આવ્યા અને ત્યાંથી ફરી તેજી તમને આવતી જોવા મળી, જે તેજીમાં સરસ એક્શન અને 50,500 ને ઉપરનો બંધ પણ તમે ફાઇનલી આપી દીધો. ઓલમોસ્ટ 50,600 સુધી તમે પહોંચી ગયા. જે ઇન્ટ્રાડે આખું 50,450નો સ્ટોપ લોસ હતો તેને આજે પણ તમે કેરી ફોરવર્ડ કરી શકો છો. કોઈ પણ ઘટાડો આવે 50,500 નીચે 450 બહુ જ મહત્વપૂર્ણ જગ્યા બને છે અહીંયાથી ખાસ. ઇનફેક્ટ 485, કેમ કે જો તમે આ મૂવિંગ એવરેજના હિસાબથી જુઓ ને તો આ બધી જ કેન્ડલનો હાઈ લો એવરેજ કાઢવા જાઓ તો એ આ જ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. તો હું બેનિફિટ ઓફ ડાઉટ આપીને 450 આપું અહીંયાથી. તો 50,450 ઇન્ટ્રાડે 15 મિનિટના ચાર્ટના હિસાબથી બહુ મહત્વનું લેવલ છે. ઓલરેડી તમે ગેપ સાથે 50,700, 750 તરફ જવાના છો, તો આ સ્થિતિને ધ્યાન પર રાખવાની રહેશે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. કારણ કે મંથલી એક્સપાયરી છે, ઓપન ઇન્ટરેસ્ટના ડેટા ધીરે ધીરે બિલ્ડ થતા જોવા મળી રહ્યા છે, જેમાં આપણને જોવા મળે છે કે કોલ સાઇડ હવે જગ્યા ઓછી છે. આ બધા જ હવે મોસ્ટલી બાયર્સ હશે, કારણ કે શોર્ટ કવરિંગ મેં જે તમને કહ્યું કે 48,000થી તમે 50,500 પર જાઓ, એટલે બહુ મોટું શોર્ટ કવરિંગ થયું છે, રાઈટ. તો 49,500 મોટો સપોર્ટ છે અહીંયાથી ખાસ. 50,000 બહુ મોટો સપોર્ટ છે અહીંયા પણ ખાસ. આ તરફ તમે કોલમાં જુઓ તો 51,000 નાનકડું હર્ડલ અહીંયાથી ખાસ. નાનકડું તો નહીં, ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી થોડું નાનું લાગે આપણને, પણ હા ટેકનિકલી બહુ મોટું હર્ડલ છે. અને આ તરફ તમે જુઓ 50,500 કે જેમાં પણ તમને મોટા ઓઆઈ જોવા મળી રહ્યા છે. તો આવી સ્થિતિમાં 51,000 મેઇન છે તમારા માટે મેક ઓર બ્રેક જગ્યા કે જેને તમારે ધ્યાન પર ખાસ રાખવાની રહેશે. અને આ 51,500 પણ છે કે જેના પર નજર. પણ ચેન્જથી તમને સમજમાં આવશે કે થઈ શું રહ્યું છે. બેઝિકલી ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમે જોશો કે કોલમાં મેજર એક્ઝિટ તમારી 50,000 પર થઈ ગઈ છે અને 51,000 પર પણ થઈ, 50,100 પર પણ થઈ છે. તો 50,000 અને 50,100ના કોલ રાઇટર્સે ફાઇનલી ગિવઅપ કરી દીધું. અને આ તરફ તમે જુઓ આગળ 50,500માં પણ ફાઇનલી ગિવઅપ થતું તમને જોવા મળેલું છે. પુટની પણ એક્ઝિટ અહીંયા થોડી થયેલી છે આગળ 50,700 જે હેજિંગના હિસાબથી. મોસ્ટલી પુટની એન્ટ્રી તમે નજર કરી લો એકવાર અને ખાસ નજર કરો તમારી 50,500ની જે ઓઆઈ છે તેના પર. 50,500ની ઓપન ઇન્ટરેસ્ટમાં પણ કોલનું થોડું એક્ઝિટ છે અને ઇન્ટરેસ્ટિંગલી એક્ઝિટ તમારું 51,000ના કોલમાં થઈ રહ્યું છે. એટલે કે અહીંયા પણ કોલ રાઇટર્સ અનસિક્યોર્ડ સ્થિતિમાં આવી ગયા હતા, એટલા માટે થઈને તેમણે જે છે તે પોતાની પોઝિશન્સ ત્યાંથી કાપી લીધી. આજે પણ 50,500માં ફર્ધર તમે એડિશન થતા તમે જોશો. પ્લસ વિક્સ તમારો કંટ્રોલમાં છે, એટલે બહુ શાર્પ શૂટઅપ થવાના ચાન્સીસ નથી. આવી સ્થિતિમાં હજુ પણ લાગે છે કે 50,500 એક બહુ મોટી લક્ષ્મણ રેખા અહીંયાથી ખાસ બની શકે તેમ છે. બાય ઓન ડિપ્સ નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે વાત કરી. 50,450 બહુ મહત્વનો સપોર્ટ છે બેંક નિફ્ટી માટે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી. અને નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે તો અહીંયા પણ 23,300, 350ને નીચે એક 200-250ની નાનકડી જગ્યા પણ સપોર્ટ તરીકે બની રહી છે, જેને બાય ઓન ડિપ્સ તરીકે અહીંયાથી ખાસ તમે જોઈ શકો છો. બાકી ગેપ અપ ઓપનિંગ મળી રહી છે આપણને, તે વાત બાકી. આ સરે જ એક નાનકડા વિરામનો સમય. વિરામ બાદ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે અને મારા સહયોગી યોમિક જોડાશે. તેમની પાસેથી આગળની સ્ટ્રેટેજીઝ લઈને જઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન તમને જે મળી રહ્યા છે તેના પર તમે નજર કરો. એ જ મામૂલી મજબૂતી સાથે જ દિવસની શરૂઆત, મામૂલી તો ના કહી શકાય, પણ પાછલા દિવસોના જે ગેપ હતા તેને જોઈને આપણને એમ લાગે કે ભાઈ મામૂલી મજબૂત શરૂઆત છે. એશિયન માર્કેટ્સ થોડા એવા ફ્લેટિશ લાલ નિશાનમાં છે. અમુક જગ્યાએ માર્કેટ્સ આજે બંધ પણ છે એશિયન માર્કેટ્સ, તો ત્યાં બહુ આપણે નજર ન રાખીએ. પણ અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો યુએસ ફ્યુચર્સ જે આપણને પોઝિટિવ સંકેત આપી રહ્યા છે તેના પર નજર રાખો. આ તરફ ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ સંકેત આપે છે 100 પોઈન્ટથી વધુની મજબૂતી સાથેની ઓપનિંગ. 113, 114 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથેની ઓપનિંગ તમને થતી જોવા મળી રહી છે. તેવા શરૂઆતી સંકેત આપણને ખાસ મળી રહ્યા છે. હવે આગળ વધીશું અને સમજીશું કે સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ તમારે ધ્યાન પર રાખવા જોઈએ. તેના માટે આજના વોચ લિસ્ટને સમજી લઈએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને જણાવો કે આજે કયા કયા સ્ટોક્સ તમારા રડાર પર. જી યસ, ગુડ મોર્નિંગ. હવે આપણે વાત કરીએ આજે જો સ્ટોક સ્પેસિફિક, તો ઘણા બધા સ્ટોક છે કે જ્યાં આપણને એક્સેસમાં જોવા મળશે. પરંતુ શરૂઆત કરીએ વોડાફોન આઈડિયાથી.
વોડાફોન આઈડિયાએ ફરીથી સરકાર પાસે અહીંયાથી એક મદદ માંગી છે, કારણ કે એમને જે એજીઆરની જે રકમ ચૂકવવાની હતી એની પૂરતી રકમ એમની પાસે છે નહીં. એટલા માટે તેઓ સરકારને અહીંયાથી મદદ માંગી છે અને તેઓ અહીંયાથી સરકારને કહી રહ્યા છે કે જે એમની પાસે જે પૂરતા રકમ નથી ચૂકવવા માટે, એટલા માટે તેઓ ફરીથી ઇક્વિટી એમના દ્વારા અહીંયાથી ખરીદી કરે, એટલે કે તેઓ રકમની જગ્યાએ ઇક્વિટી ખરીદવા માટે તેઓ અહીંયાથી રિક્વેસ્ટ કરી રહ્યા છે અને એ કારણથી અહીંયાથી સરકારને તેઓ રિક્વેસ્ટ કરી છે. અને અત્યારે હાલ જો વાત કરીએ કંપનીનો માં સરકારનો હિસ્સો આપણને 22% છે અને જો સરકાર કંપનીમાં હિસ્સો ખરીદે રકમ લેવાની જગ્યાએ તો એ હિસ્સો આપણને વધીને 49% જોવા મળી શકે છે. અને વાત કરીએ જો ઓવરઓલ આપણને જે ડ્યુ રકમ કેટલી છે, તો ડ્યુ રકમ મે સુધી આપણે કુલ 13,000 કરોડથી વધુ રકમ તેઓ ચૂકવવાની છે. અને જો વાત કરીએ માર્ચ 2026 સુધી તો કુલ આપણને એજીઆરની સ્પેક્ટ્રમની જે રકમ છે 26,000 કરોડ અહીંયાથી આપવાની છે. એટલે કે વોડાફોન આઈડિયા આજના દિવસે રડાઈ પર હશે. નેક્સ્ટ કાઉન્ટર તમારા રડાઈ પર હોવું જોઈએ તો એ છે ઓટો સેક્ટરથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. અગાઉ જોઈએ તો મારુતિ, ટાટા મોટર્સ અને હીરો મોટોકોર્પ ત્રણે કિંમતમાં વધારો કર્યો. હવે મહિન્દ્રા કહી રહ્યા છે કે તેઓ એસયુવી અને કોમર્શિયલ વ્હીકલની કિંમતમાં 3% સુધીનો વધારો કરવા જઈ રહ્યા છે અને આ જે બદલાવ છે 1 એપ્રિલથી અહીંયાથી લાગુ પડશે. એટલે એના કારણે આપણને મહિન્દ્રા અને ઓવરઓલ ઓટો સેક્ટર આજના દિવસો ફોકસમાં રહેશે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવું જોઈએ તે છે યુકો બેંક. યુકો બેંકમાં કુલ ₹2,000 કરોડનો તેઓ QIP લોન્ચ કર્યો છે અને જે QIPની જે પ્રાઇસ છે એ ₹34.27% અહીંયાથી જોવા મળી છે અને જે ફ્લોર પ્રાઇસ છે એનાથી 5% ડિસ્કાઉન્ટ ઉપર તેઓ અહીંયાથી QIP લઈને આવ્યા છે. એટલે કે આજના દિવસે આપણે યુકો બેંક રડાઈ પર રહેશે. નેક્સ્ટ રિયલ એસ્ટેટ સેક્ટરથી છે ગોદરેજ પ્રોપર્ટીઝ. ગોદરેજ પ્રોપર્ટીઝમાં સમાચાર છે કે બેંગ્લોરમાં કંપનીએ 10 એકર જમીન ખરીદી છે અને આ જે જમીન છે એની ઉપર કુલ 1.5 મિલિયન સ્ક્વેર ફૂટ એરિયા તેઓ ડેવલપ કરશે. અને ઓવરઓલ જે પ્રોજેક્ટ છે એનાથી કંપનીને કુલ ₹2,500 કરોડની આવકનું અનુમાન તેઓ લગાવી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા એક આપણને બિઝનેસ ડેવલપમેન્ટ રિલેટેડ એક અપડેટ છે ગોદરેજ પ્રોપર્ટીઝ રડાઈ પર રહેશે. નેક્સ્ટ અદાણી એનર્જી સોલ્યુશન. અહીંયા સમાચાર છે કે ગુજરાતમાં પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ તેઓ અહીંયાથી જીત્યો છે અને આ જે પ્રોજેક્ટ હેઠળ તેઓ ગ્રીન હાઇડ્રોજન પ્રોડક્શનને સપોર્ટ કરતું જોવા મળશે. અને સ્પેસિફિક વાત કરીએ એરિયા તો આપણને પ્રોજેક્ટમાં 75 કિલોમીટર ટ્રાન્સમિશન લાઇનો અહીંથી સમાવેશ થાય છે અને પ્રોજેક્ટની કુલ વેલ્યુ કુલ ₹2,800 કરોડ જોવા મળી રહી છે. એટલે કે અદાણી એનર્જી સોલ્યુશન આજે દિવસે ફોકસમાં રહેશે. નેક્સ્ટ સ્ટોક છે કે જેને ઓર્ડર મળ્યો છે આપણે NCC 1,480 કરોડના પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો છે કંપનીને. અને આ જે ઓર્ડર છે સ્પેસિફિક જે બિહારના જે દરભંગા એરિયા છે એમાં મેડિકલ કોલેજ અહીંયાથી બનાવવા માટે તેમને અહીંથી ઓર્ડર મળ્યો છે અને કંપનીએ કુલ 42 મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો રહેશે. વાત થઈ NCC. NMDC પણ રડાઈ પર હોવું જોઈએ કે એમાં ઓવરઓલ જે યુનિયન હડતાળ તેઓ ચાલુ હતી તે ફાઇનલી બંધ થઈ ગઈ છે અને ફરીથી કામકાજ શરૂ થઈ ગયું છે અને એમના જે કંપનીના જે દરેક પ્રોજેક્ટ છે એમાં જે ઓપરેશન અહીંથી ચાલુ થયું છે. એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ આ કંપનીમાં એટલે કે સ્ટોકમાં આપણને જોવા મળી શકે. નેક્સ્ટ હિન્દુસ્તાન કોપર સમાચાર છે. JSW ગ્રુપ ફર્મ સાથે તો અહીંયાથી જે બી કોન્ટ્રાક્ટ કર્યો હતો એ 20 વર્ષમાં કુલ ₹2,400 કરોડનું આવકનું એક અનુમાન તેઓ લગાવી રહ્યા છે. અને જે ઝારખંડની જે રાખા જે માઇન છે એમાં તેઓ કોપર સપ્લાય વધારશે અને વધારો પાછળનું મેઇન કંપનીનું પર્પસ એ છે કે જે એમને જે આયાત કરવી પડે છે બીજા જગ્યાએથી તે અહીંયાથી ઘટાડવા માગી રહ્યા છે અને એ કારણથી તેઓ અપડેટ લઈને આવે છે. નેક્સ્ટ સેલ વાત કરીશું સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે જેમાં જો તાસરા કોકિંગ માઇનમાં 2026થી ઓપરેશન શરૂ કરશે એવી અપડેટ આવી છે અને 2031 સુધી એમની જે ક્ષમતા તેઓ વધારીને કુલ રૂપિયા વાત કરીએ તો 33.65 MTPA કરવાનું લક્ષ્ય છે. અને સાથે સાથે કંપનીનું જે ફોકસ છે સ્પેસિફિક સ્ટીલ પ્રોડક્શન વધારો પર અહીંથી થઈ રહ્યું છે અને આ જ કારણથી સેલ આપણે જોયું. બીજું આપણે જોઈએ હિન્દ કોપર NMDC એટલે કે ઓવરઓલ મેટલ સ્ટોક છે કે આજે ખાસા એવા એક્શનમાં જોવા મળી શકે છે. ઓવરઓલ વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક. હવે આજે શું ખાસ છે નજર કરીશું. RBI $10 બિલિયન રૂપિયામાં અહીંયાથી એટલે કે સ્વેપ કરતું જોવા મળશે ઓક્શન કે સતત તેઓ જોઈએ તો લિક્વિડિટી તેઓ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજું એક આ સ્ટેપ છે. હવે બીજું છે કે લોકસભામાં ફાઇનાન્શિયલ બિલ આજે રજૂ કરશે આપણે ફાઇનાન્સ મિનિસ્ટર અને એને આજે આપણને પાસ કરવા માટે તેઓ અહીંથી રજૂ કરશે. સેબીની બોર્ડ બેઠકનું આયોજન છે. આમાં ઘણા બધા આજે નિર્ણય લેવાઈ શકે છે. FPIને લઈને ક્યાંક ને ક્યાંક રાહત મળી શકે છે. સાથે જે સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ હોય છે RA એના ફીસમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો કરી શકે. એટલે સ્વાભાવિક છે કે આજે એક એક્શન જોવા મળશે. બીજું ડિવિડન્ડની એક્શન આપણે જોઈએ આજે વચગાળા ડિવિડન્ડ માટે મેટ્રીમોની અને સાથે સાથે TVS હોલ્ડિંગ આ બંને કંપનીની બોર્ડ બેઠકનું આયોજન છે. એટલે અહીંયા પણ એક્શન જોવા મળશે. અને બીજું ભારતના મેન્યુફેક્ચરિંગ અને PMI આંકડા આજે આવશે એટલે એની પર પણ આપણે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે ઓવરઓલ આપણે જોઈએ ઘણા બધા સ્ટોક છે કે ઇવેન્ટ છે કે જેના કારણે આપણે ઓવરઓલ ઇન્ટરેસ્ટિંગ સારી એવું જોવા મળશે. લાસ્ટ વીક આપણે જોયું સારી એવી તેજી જોવા મળી સ્ટોક સ્પેસિફિક અને ઇન્ડેક્સ સ્પેસિફિક. હવે આ ફેરી પણ આપણે સ્વાભાવિક છે કે સમાચાર ખાસા એવા છે અને સાથે સાથે જોયું કે ઇવેન્ટ પણ આપણને ખાસી એવી જોવા મળી છે. એટલે ક્યાંક ને ક્યાંક આજે પણ આપણને સારી એવી હલચલ માર્કેટમાં જોવા મળશે. યસ
ઓકે, તો આ બધા જ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. એટલે આ બધા જ સંકેતો છે જેના પર નજર તમારી હોવી જોઈએ. પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને પ્રી ઓપનિંગ બિટ્સ એવું કહે છે કે હા, થોડી એવી તેજીના જ સંકેતો સાથે ભારતીય માર્કેટ્સ ખુલશે. 3 પૈસાની મજબૂતી સાથે રૂપિયો પણ ઓપન થયો છે. તો આ બધાને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. પણ આવો આગળ વધીએ અને હવે બ્રેકના પણ સમયો બધા છે તે થતા જોવા મળી રહ્યા છે. તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ પ્રી ઓપનિંગ બિટ્સ છે તેને આગળ વિશ્લેષણ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત. પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને પ્રી ઓપનિંગ બિટ્સ એવું કહે છે કે લગભગ 1% આસપાસની મજબૂતી પણ માર્કેટને સેટલ થવા દેવા પડશે, કારણ કે આટલી મોટી મજબૂતીના સંકેત તો ગિફ્ટ નિફ્ટી નથી આપી રહ્યું, પણ હા, 101 પોઈન્ટની મજબૂતી જરૂર આપી રહ્યું છે. તો આવી સ્થિતિમાં 23,400 450 આસપાસની ઓપનિંગનું ઇન્ડિકેશન તમને અત્યારે ફિલહાલ મળી રહ્યું છે. આ જ રીતે તમે સેન્સેક્સ ગણો તો 77,470 આસપાસ અત્યારે ફિલહાલ બિટ્સ મળી રહ્યા છે, જે થોડા વ્યાજબી જરૂર લાગે છે. પણ હા, 400 450 પોઈન્ટ આસપાસ થોડું મજબૂતી સાથેનું ઓપનિંગ એ જે ઇન્ડિકેશન પ્રી ઓપનિંગના આપણને મળેલા છે ગિફ્ટ નિફ્ટી તે પ્રમાણે અહીંયા પણ સેન્સેક્સમાં મળી રહ્યા છે. તો થોડો સેટલ થવાનો સમય આપો માર્કેટને અને ત્યારબાદ આપણે જોઈએ કે આગળ શું પરિસ્થિતિ બનતી જોવા મળે છે. પણ મીનવાઇલ સ્ટોક સ્પેસિફિક એક કોટક તમારે ધ્યાન પર રાખવાનું છે. આ સિવાય એનસીસી ધ્યાન પર રાખવાનું છે, બિકોઝ સમાચારો આ બધા જ સ્ટોક્સ માટે તમને બનતા જોવા મળી રહ્યા છે. તો તેના પર તમારું ફોકસ જે છે તે જરૂરથી હોવું જોઈએ, કારણ કે માર્ચ એન્ડિંગ છે. ધીરે ધીરે તમે હવે એ દિશામાં પણ આગળ વધી રહ્યા છો અને 24 તારીખ આજે થઈ ચૂકી છે. હવે જે ગુરુવારની એક્સપાયરી આવશે ત્યારબાદ આવતા સોમવારે માર્કેટ લગભગ બનશે 31 માર્ચે ઈદને કારણે. તો આવી સ્થિતિમાં પૂરા ચાન્સીસ છે કે આ જ અઠવાડિયામાં શુક્રવાર સુધીમાં તમને જે માર્ચ એન્ડિંગ રિલેટેડ ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ કે જે કોઈ પણ સેટઅપ બનવાના છે, કોઈએ ખરીદવાનું, કોઈએ વેચવાનું, જે કંઈ પણ કરવું છે તે બધું આ અઠવાડિયામાં થઈ જવાનું છે. તો એ સ્થિતિને પણ તમે ખાસ ધ્યાન પર રાખો. આ સોમવારથી શુક્રવાર અનઇન્ટરપ્ટેડ છે, પણ આવતા સોમવારે પછી માર્કેટમાં રજા છે. એટલે હવે તમારે જે છે તે ખાસ એ જ ધ્યાન રાખવાનું છે કે આ છેલ્લું અઠવાડિયું માર્ચ મહિનાનું જે છે ખૂબ જ રસપ્રદ રહી શકે તેમ છે. ઓલરેડી તળિયેથી રિકવરી બહુ જ સારી આવી ચૂકી છે. બહુ જબરદસ્ત શોર્ટ કવરિંગ જે છે તે થઈ ચૂક્યા છે અને આવી સ્થિતિમાં હવે એવું લાગે છે કે અહીંયાથી સપોર્ટ લઈને હજુ પણ માર્કેટ આગળ વધી શકે તેવી આજની શક્યતાઓ પણ અહીંયાથી ખાસ બની રહી છે. તો ભારતીય માર્કેટ્સમાં સો ફાર સો ગુડ, સરસ મજબૂતી સાથે ઓપનિંગનો તમને સંકેત અત્યારે ફિલહાલ શરૂઆતમાં બની રહ્યું છે, જેના પર નજર રાખવાની રહેશે. પણ આગળ વધીએ, આપણા એક્સપર્ટ્સ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું અને સમજીશું કે ભારતીય માર્કેટ્સમાં અત્યારે ફિલહાલ જે છે તે શું સંકેત બનતા જોવા મળી રહ્યા છે. એક વાત મહત્ત્વની છે, તમારા મેઇન જે સેક્ટર્સ કે જે તેજી આપી રહ્યા છે તેમાં તમારે એ જ યાદ રાખવાનું છે કે ઓટો છે જે ધીરે ધીરે પાર્ટિસિપેટ કરતું જોવા મળી રહ્યું છે. ઓટો સેક્ટર માટે એટલા માટે મહત્ત્વ આપણે રાખી રહ્યા છીએ કારણ કે 1 એપ્રિલથી આ બધી જ ઘણી બધી કંપનીઓ છે, ઓટો કંપનીઓ, મેજર 4 વ્હીલ કંપનીઓ છે, બધાએ 3% પ્રાઇસ હાઇક જે છે તે પાસ કરી દીધા છે. તો આવી સ્થિતિમાં નજર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ અને આપણી સાથે જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીએ. યજ્ઞેશ સર, સ્વાગતને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સેટઅપ સમજવાની કોશિશ કરીએ. ભારતીય માર્કેટ સો ફાર બહુ જ મોટા ગેપ સાથે દરરોજ ખુલી રહ્યા છે, મજબૂતી યથાવત છે. આજે પણ મોટા ગેપ સાથે ગેપ અપ ઓપનિંગ, તેજી તરફના સંકેત બાદ હવે શું કરીશું? ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. યસ, સૌ દર્શક મિત્રોને ગુડ મોર્નિંગ. જે રીતે લાસ્ટ વીકમાં એક મોમેન્ટમ જોયું આપણે, લોઅર લેવલ્સથી નિફ્ટી જોઈએ તો લગભગ કન્સોલિડેશનની રેન્જ બાદ લગભગ 1000 થી 1100 પોઈન્ટની મૂવ આપણને છેલ્લા 3 થી 4 ટ્રેડિંગ સેશનમાં જોવા મળી. ઘણું સ્ટ્રોંગ રિવર્સલ જોયું આપણે. લોઅર લેવલ્સ એક્સપેક્ટેડ નહોતા એ લેવલ્સ પણ આપણે નીચેની સાઈડ જોયા. 22,500 22,000 લેવલ્સથી એક સ્ટ્રોંગ રિકવરી જોવા મળી છે. ફિલહાલ સંકેત સારા છે માર્કેટ માટે, જ્યાં સુધી 23,000નું એક ઇમ્પોર્ટન્ટ સાયકોલોજીકલ લેવલ છે, સપોર્ટનું બની રહે છે, એની ઉપર આપણે ટ્રેડ કરીએ છીએ. નિફ્ટી ઇન્ડેક્સમાં રણનીતિ બાય એન્ડ ડિપ્સની રાખવી જોઈએ. ગોઈંગ ફોરવર્ડ જે હર્ડલ છે, જે નિફ્ટીમાં રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે 23,500, એક માઇનર હર્ડલ જોવા મળી રહ્યો છે. લાસ્ટ વીકમાં અહીંયા કોલમાં એક ઓપન ઇન્ટરેસ્ટમાં એડિશન હતું, તો ક્યાંક ને ક્યાંક એક રેઝિસ્ટન્સનું કામ કરી શકે છે 23,500. એકવાર 23,500 આપણે ડિસિસિવલી ક્લોઝ કરીએ છીએ, બ્રેકઆઉટ કરીએ છીએ, તો 23,800 સુધી ઉપર એક સારું સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી શકે છે. પ્રીવિયસલી 23,800ના લેવલ્સથી આપણે નીચે પડવાની શરૂઆત કરી હતી, તો ત્યાં એક સ્વિંગનો એક રેઝિસ્ટન્સ છે. તો વ્યૂ પોઝિટિવ છે. કોઈ પણ ઘટાડો આવે છે, બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. 23,000 જ્યાં સુધી ઇન્ટેક છે ઇન્ડેક્સમાં, બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ.
ઉપરમાં 23,500 રેઝિસ્ટન્સ છે, એક નજીક જ છે, તો ધ્યાન રાખવું જોઈએ. એકવાર બ્રેકઆઉટ થાય છે તો સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ હજુ આગળ વધી શકે છે. અને સેમ વેમાં બેંક નિફ્ટીમાં પણ વ્યૂ પોઝિટિવ છે, ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે, ફોરેન ટ્રેન્ડ લાઇનનો બ્રેકઆઉટ હતો 48,800 પાસે, અને ત્યાંથી આપણને એક લગભગ 50,500 સુધીની સ્ટ્રોંગ વન સાઇડેડ રેલી જોવા મળી છે. હવે જે રેઝિસ્ટન્સ ફોર્મ થઈ રહ્યો છે બેંક નિફ્ટીની અંદર 51,000નો છે. 51,000 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ રહી શકે છે. મારા હિસાબે બેંક નિફ્ટી અહીંયાથી એક કન્સોલિડેશનમાં જઈ શકે છે. આજ એક નાનું રિટ્રેસમેન્ટ બતાવે છે, તો ઘટાડે બાઇંગની સલાહ છે. આ લેવલ્સ પર જે રીતની રેલી જોઈ છે આપણે છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં, તો સ્ટોપ લોસ લગાવવો થોડો ડિફિકલ્ટ છે, કારણ કે ઘણો નીચે જાય છે, તો રિસ્ક રિવોર્ડ રેશિયો પ્રોપર નથી. તો મારા હિસાબે એકવાર નીચે આવે છે, કોઈ રિટ્રેસમેન્ટ થાય છે, અને લેવલ જે રિટ્રેસમેન્ટમાં ધ્યાનમાં રાખવાના છે 50,400 થી 50,300, આ લેવલ્સમાં કશે આપણે રિવર્સલમાં મળે છે તો બાઇંગની સલાહ છે બેંક નિફ્ટીમાં પણ. અને 51,000ને એકવાર ક્રોસ કરીએ છીએ તો અપસાઇડમાં આપણને 51,500 થી 800 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો બંને ઇન્ડેક્સની અંદર વ્યૂ પોઝિટિવ છે. બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયાથી ખાસ રાખવાની સલાહ રહેશે. ફોકસ ધરાવીએ. માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે, બધા પર આપણે ચર્ચા કરીશું, પણ આવો એક ફટાફટ વિરામનો સમય, અને બ્રેક બાદ આપણી ચર્ચા આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જુઓ સેટલ થઈ ચૂક્યા છે, અને સારી મજબૂતી રહેશે તેવું લાગી રહ્યું છે. 23,500 ઉપરની ઓપનિંગ તમને જોવા મળી રહી છે, અને 50,982 અનએક્સપેક્ટેડ 0.5% આસપાસની મજબૂતી તમને જે છે તે બતાવતા જોવા મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીને પણ પાર સારી મજબૂતી સાથે દિવસની શરૂઆત થઈ રહી છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ સારી શરૂઆત થઈ રહી છે. તો આ બધાને આપણે ધ્યાન પર રાખવાના રહેશે. આગળ વધીએ અને હવે આપણા બંને નિષ્ણાંતો પાસેથી સમજી લઈએ કે ભારતીય માર્કેટ્સમાં તેમની સ્ટ્રેટેજી શું છે. યજ્ઞેશ સર તો આપણી સાથે જોડાયેલા જ છે, અને આપણી સાથે હવે જેપ ફિનસર્વના વરુણ પટેલ પણ જોડાઈ રહ્યા છે. વરુણ, આપનું પણ સ્વાગત. ગુડ મોર્નિંગ. પહેલાં આજના સ્ટોક સ્પેસિફિક સ્ટ્રેટેજી સમજી લઈએ. વરુણ, આપના પાસે સૌથી પહેલાં કયા કયા સ્ટોક્સ જે છે તે તમે ધ્યાન પર રાખી રહ્યા છો, ક્વિકલી નજર કરી લઈએ. ડેફિનેટલી. ગુડ મોર્નિંગ રવિભાઈ. જો તમે રિસેન્ટલી જોશો ને તો લાસ્ટ ફ્રાઈડે બી આપણે જ્યારે હતા બિલકુલ ન્યૂઝ કેપિટલ પર, તો ત્યારે બી મેં એ વાત કરેલી હતી કે ચાઇનાના માર્કેટમાં જે પ્રકારે મંદી આવી રહી છે એનો લાભ આપણા માર્કેટને જરૂરથી મળશે. અને એ વખતે બી આપણે વાત કરી હતી કે બેંક નિફ્ટી અને નિફ્ટી બહુ જ સારું આઉટપર્ફોર્મ કરશે. તો મને એવું લાગે છે આ સ્પેસમાં જ બહુ સારા આપણને સ્ટોક્સ મળવા જોઈએ. મારા હિસાબથી કોટક બેંકમાં અહીંયાથી સારી એક મુવમેન્ટ દેખાઈ રહી છે. આપણે 2055ના એસએલની સાથે 2130 અને 50 સુધીના ટાર્ગેટ દેખી શકીએ છીએ વિધિન 2-3 ડેઝ. તો મારા તરફથી બેંક નિફ્ટીમાં આપણે જઈશું, અને બેંક્સમાં જઈશું સેક્ટરમાં, અને એમાં બી કોટક બેંકમાં મને વધારે સારું દેખાઈ રહ્યું છે. ઓકે સર, અમે ટાર્ગેટ સ્ટોપ લોસ તમે જે આપ્યા છે તે પણ સ્ક્રીન પર અમે બતાવી દઈએ છીએ. સાથે સાથે કઈ ટાઈમ ફ્રેમ ખાલી એક વખત જણાવી દેશો. ટાઈમ ફ્રેમમાં 2 થી 3 દિવસની અંદર આ ટાર્ગેટ્સ અચીવ થાય એવું લાગે છે. 2 થી 3 દિવસ માટે. યજ્ઞેશ સર, આપની સ્ટ્રેટેજીસ જાણી લઈએ. પહેલી જે હેલ્થકેર સેક્ટરમાંથી છે, એક સ્ટ્રોંગ ઇન્ડેક્સમાં પણ જોયું કે ઘણું સારું પરફોર્મન્સ લોઅર લેવલ્સથી જોયું. નિફ્ટી ઇન્ડેક્સની કમ્પેરિઝનમાં પણ આઉટ પરફોર્મન્સ જોયું. શિલ્પા મેડિકેરનું કાઉન્ટર છે, આ ઘણું સ્ટ્રોંગ રિવર્સલ બતાવી રહ્યું છે. આ ઇમ્પોર્ટન્ટ એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે પ્રીવિયસલી 690 પાસે, 680 પાસે. તો શિલ્પા મેડિકેરમાં બાયની સલાહ છે. 645નો સ્ટોપ લોસ રાખવાનો છે, અને 765 765ના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. 10 થી 15 ટ્રેડિંગ સેશન માટેનો આ એક વ્યૂ રહેશે. બીજી જે પસંદગી છે તિરુમલાઈ કેમિકલનું છે, જેમાં એક ઇમ્પોર્ટન્ટ રિવર્સલ પેટર્ન ફોર્મેશન જોવા મળી રહી છે ડેઇલી ટાઈમ ફ્રેમ પર. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન થઈ રહ્યો છે, અને એક સ્ટ્રોંગ કન્સોલિડેશનની રેન્જનો એક બ્રેકઆઉટ 245નો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા મળે છે ઘણા સારા વોલ્યુમ સાથે. તિરુમલાઈ કેમિકલની અંદર બાઇંગની સલાહ છે. 235નો સ્ટોપ લોસ છે, અને 275ના લક્ષ્યાંક છે. 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં ટાર્ગેટ એક્સપેક્ટેડ છે. તો ટાર્ગેટ તમે 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં અહીંયા શિલ્પા મેડિકેર ધ્યાન પર રાખો, અને કોટક બેંક, આ બે સલાહ તમને આજના દિવસે ડેફિનેટલી મળતી જોવા મળી રહી છે. તો આ બંને પર તમારું ફોકસ હોવું જોઈએ. ગેપ અપ ઓપનિંગ થઈ રહી છે. પહેલાં તો વરુણ સર, સ્ટ્રેટેજી ઇન્ડેક્સ પર સમજી લઈએ વ્યૂ તમારો. 23,500 ફાઇનલી બ્રીચ કરી રહ્યો છે નિફ્ટી, અને બેંક નિફ્ટી 51,000ને એક વખત અટેમ્પ્ટ અત્યારે દિવસની શરૂઆતમાં કરી રહ્યા છે. બંને ઇન્ડેક્સ પર વ્યૂ, વરુણ. ભાઈ, જો હું શોર્ટર ટાઈમ ફ્રેમમાં જોઉં, ખાસ કરીને અવરલી ટાઈમ ફ્રેમમાં, તો ઓલરેડી આપણે ઓવરબોટ ઝોનમાં છીએ. તો હું થોડું એક્સપેક્ટેશન કરીશ કે માર્કેટ ખુલ્યા પછી થોડું કન્સોલિડેટ થાય, કાં તો થોડું નીચે આવે.
એન્ડ એના પછી આપણે એમાં એક સારી રિકવરી જોઈ શકીએ. અલ્ટિમેટ જે રેઝિસ્ટન્સ ઝોન છે એ 23,700 થી 800 ની વચ્ચેનો છે. ત્યાં એ ક્રોસ થશે એના પછી માર્કેટમાં એક સારી એવી મોટી તેજી એક્સપેક્ટેડ છે. બટ એ ક્રોસ થવા માટે મને એવું લાગે છે કે ત્યાં સુધી આપણે એફઆઈના જે બાઇંગ ફિગર્સ છે એ સિગ્નિફિકન્ટલી આપણે હાયર બાઇંગ ફિગર જોવા મળે તો જ એ વસ્તુ પોસિબલ થઈ શકે એવું લાગે જ છે. એન્ડ એફએનઓમાં જે એમની શોર્ટ પોઝિશન્સ છે એ કમ્પ્લીટલી કવર થઈ જવી જોઈએ. સો મને એવું લાગે છે માર્કેટ 23,700-800 તો ડેફિનેટલી રેઝિસ્ટન્સ લેશે. અને આજના દિવસ માટે બી મને એવું લાગે છે કે એકવાર કન્સોલિડેટ થઈને અહીંયાથી 100 પોઈન્ટ નીચે આવે તો પછી ડેફિનેટલી આપણે બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખી શકીએ છીએ. તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી પછી તમને આ પ્રમાણે જોવા મળી શકે છે. બંને ઇન્ડેક્સ પ્રમાણેનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ભારતીય માર્કેટ્સ ઓપનિંગ માટે તૈયાર છે. સૌથી વધુ જે સેક્ટરમાં એક્શન છે તે છે રિયલ એસ્ટેટ મિડ કેપનું અગેન સેક્ટર કે જે હાઇલાઇટ થઈ રહ્યું છે આજે ફરી એકવાર. નિફ્ટી રિયલ્ટી 0.25% ઉપર છે, ઓઇલ એન્ડ ગેસ 0.25% ઉપર છે અત્યારે ફિલહાલ. પછી એનર્જી તમે જુઓ 1.8% ઉપર છે. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ ઇન્ફ્રા આ બધા જ સ્ટોક્સમાં તેજી. ઇવન એફએમસીજી પણ 0.5%થી વધુની મજબૂતી સાથે ઓપનિંગના સંકેત આપી રહ્યું છે. તો ભારતીય માર્કેટ સારી મજબૂતી સાથે તૈયાર છે ખુલવા માટે થઈને અને સંકેત જે છે તે લગભગ બધા જ પોઝિટિવ આપણને રહેતા જોવા મળી રહ્યા છે. મિડ કેપ 0.5% મજબૂતી સાથે, સ્મોલ કેપ 0.5%ની મજબૂતી સાથે ઓપન થઈ રહ્યા છે. એટલે દિવસની શરૂઆત તમારી જે છે તે પ્રાઇમા ફેસી સારા મોટા ગેપ સાથે થઈ રહી છે. હવે જોઈએ આગળ શું પ્રકારના સંકેતો. પાછલું અઠવાડિયું એટલું સરસ તેજીવાળું રહ્યું હતું કે આ અઠવાડિયું પણ તેજીવાળું રહી શકે છે. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર આપણું ફોકસ કરીએ અને ઓપનિંગ બાદ પછી આપણે બંને એક્સપર્ટ્સ પાસેથી જાણીશું કે કયા પ્રકારના રિએક્શન્સ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક બધા જ કાઉન્ટર્સમાં બહુ સરસ મજબૂતીનું એક્શન છે. આવો 23,500 દિવસની શરૂઆત નિફ્ટી કરી રહ્યો છે અને 50,982 બેંક નિફ્ટી દિવસની શરૂઆત અહીંયા કરી રહ્યું છે. 0.5%ની મોટી મજબૂતી સાથે દિવસની શરૂઆત. 23,500 નીચે તુરંત જ પહેલા ટિકમાં અત્યારે ફિલહાલ નિફ્ટી આવી ચૂક્યો છે અને બેંક નિફ્ટી પણ 50,900 નીચે દિવસની શરૂઆત આ જ પ્રમાણે થઈ રહી છે. એટલે તુરંત જ જે છે તે ખાસ કહી શકાય ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા તે પ્રમાણે એટ પાર અત્યારે ફિલહાલ ઓપનિંગ થોડું કન્સોલિડેશન થોડું કરેક્ટનેસ આવતી જોવા મળી રહી છે. પણ સામે બહુ મોટી તેજી તમને સ્મોલ કેપમાં જોવા મળશે. 1%થી વધુની સારી ખરીદદારી અહીંયા છે. 0.5%થી વધુની ખરીદદારી તમને જે છે મિડ કેપમાં જોવા મળી રહી છે. એટલે મોટું અમેઝિંગ એક્શન જે છે તે અહીંયા છે. વધારે સારી ખરીદદારી મિડ કેપ સ્મોલ કેપમાં છે અને ઓલરેડી પાછલા જે રિએક્શન તે તમારે આવ્યા છે. આઈડિયલી અમે એવું કહેવું જોઈએ કે આપણે 3 માર્ચથી અત્યાર સુધીમાં 11%થી વધુ મિડ કેપ ચાલી ચૂક્યો છે, 12%થી વધુ સ્મોલ કેપ ચાલી ચૂક્યો છે અને હજુ પણ નોન સ્ટોપ તેજી યથાવત જ અત્યારે તો આપણને દિવસની શરૂઆતમાં જોવા મળી રહી છે. તો દિવસની શરૂઆત સારી થઈ છે, પોઝિટિવ નોટ પર થઈ છે અને હજુ પણ મજબૂતી સોફાર યથાવત છે તેવું આપણને અહીંયાથી ખાસ સમજવા મળી રહ્યું છે. ઓપનિંગનું ક્વિક રિએક્શન પહેલાં તો યજ્ઞેશ તમારા પાસેથી લઈ લઈએ. સારી મજબૂતી સાથે દિવસની શરૂઆત. સેક્ટર જે સૌથી વધુ ચાલી રહ્યું છે તે છે નિફ્ટી એનર્જી. એનર્જીમાં સારી મજબૂતી છે, રિયલ્ટીમાં સારી મજબૂતી છે. સ્વાભાવિક ઉનાળાની સિઝન પ્રમાણે સારું ખરીદીનું એક્શન. તો પહેલાં તો યજ્ઞેશ ઓપનિંગનું રિએક્શન મિડ કેપ સ્મોલ કેપને પણ ખાસ જોઈ લો તમે. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીમાં એક સારી શરૂઆત છે, પરંતુ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પાસે જ આપણે જોઈએ છે 23,500, 515 પાસે આપણે અત્યારે ટ્રેડ કરી રહ્યા છે. 23,500ની ઉપર સસ્ટેન થવું જરૂરી છે. વન વે રેલી જોઈ છે આપણે તો થોડું રિટ્રેસમેન્ટ એક એક્સપેક્ટેડ છે. સો પોસિબલ છે કે એક ઘટાડો આવે છે તો એક સારી ઓપોર્ચ્યુનિટી બની રહે. સેમ એમાં બેંક નિફ્ટીમાં પણ જોઈએ તો ઘણી સારી શરૂઆત છે, પરંતુ એક રિટ્રેસમેન્ટ માટે આપણે વેઇટ કરીશું. અને જે રીતે સ્મોલ કેપ અને મિડ કેપની અંદર સ્પેશિયલી મૂવ જોવા મળી રહ્યા છે, હજુ એવું લાગી રહ્યું છે કે બંને સેક્ટરમાં આપણને એક આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. તો વ્યૂ પોઝિટિવ છે. બાર ઇન્ડેક્સની રણનીતિ બંને ઇન્ડેક્સમાં આપણે રાખી શકીએ. અહીંયા અત્યારે ફિલહાલ જોવા મળે તેવા સંકેત બની રહ્યા છે. તો સૌથી પહેલાં તો તમારી નજર અહીંયા જોવી જોઈએ બિકોઝ અમેઝિંગ એક્શન તેજી સાથેનું અત્યારે જુઓ 23,500ની ઉપર ફરી એકવાર નિફ્ટી નીકળી ચૂક્યો છે. ઓપનિંગનું રિએક્શન વરુણ તમારા પાસેથી પણ લઈ લઈએ. અત્યારે મિડ કેપ સ્મોલ કેપમાં પણ સારો બસ છે અને ઓવરઓલ સારી તેજી અત્યારે ફિલહાલ આપણને જોવા મળી રહી છે. ડેફિનેટલી માર્કેટમાં એક સસ્ટેનેબલ તેજી દેખવા મળી રહી છે અને બટ મેં પહેલા બી કહ્યું એમ મને એવું લાગી રહ્યું છે કે માર્કેટ થોડું કન્સોલિડેટ થાય કાં તો થોડું નીચે આવે પછી આપણે બાય કરીએ તો વધારે સારું. એન્ડ મિડ કેપ સ્મોલ કેપમાં એક બહુ જ સારી રિકવરી થઈ રહી છે. રિટેલ ઇન્વેસ્ટર બહુ જ એમાં ખુશ થશે આ વસ્તુને બિકોઝ રિટેલનું મોટાભાગનું ઇન્વેસ્ટમેન્ટ સ્મોલ અને મિડ કેપમાં હતું. તમારા દર્શકો માટે હું એક ટીપ આપવા માંગીશ. એસ્ટ્રાઝેનેકા જી, જો તમે હાલ જોતા હશો તો એનો પ્રાઇસ અરાઉન્ડ 9,000 ચાલી રહ્યો છે. તો મારા હિસાબથી 8,800ના SL ની સાથે 9,500, 9,700 સુધીના ટાર્ગેટ બની શકે.
બની શકે છે વિધિન 1 વીક. બિલકુલ, તો આ એક ખૂબ જ સરસ જગ્યા છે અહીંયા, તો તેને તમારે ધ્યાન પર જરૂરથી રાખવાનું રહેશે. સારું ઓપનિંગ થઈ રહ્યું છે અત્યારે, મજબૂતી સાથેના જ સંકેતો જોવા મળી રહ્યા છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર હવે તમારે અહીંયાથી ખાસ નજર કરવી જોઈએ. સારી મજબૂતી L&Tમાં છે. સૌથી પહેલાં 3500-3505 આસપાસ અત્યારે ફિલહાલ નીકળી ચૂક્યો છે. ત્યારબાદ પાવર ગ્રીડ, NTPC, કોટક બેંક, આ બધા જ સ્ટોક્સ છે કે જેમાં બધામાં સારી મજબૂતી છે. ટોપ લૂઝર્સમાં તમને જોવા મળશે ડોક્ટર રેડ્ડીઝ લાલ નિશાનમાં 0.5% નીચે, અલ્ટ્રાટેક સિમેન્ટમાં થોડું દબાણ, ટાટા કન્ઝ્યુમર, ટાઇટન, આ બધા જ સ્ટોક્સમાં થોડી પ્રોફિટ બુકિંગના સંકેતો તમને બની રહ્યા છે. પણ આવો આ સાથે જ એક નાનકડા વિરામનો સમય, અને વિરામ બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમેઝિંગ તેજી ભારતીય માર્કેટ્સમાં સોફાર યથાવત છે. સરકારી બેંક્સ બહુ સરસ ચાલી રહ્યા છે. કેન બેંક, PNB, બેંક ઓફ બરોડા, બધામાં સારી તેજી. પ્રાઇવેટ બેંક્સમાંથી કોટક બેંક છે અત્યારે જે બહુ સરસ ચાલી રહ્યો છે. 2000ને પાર નીકળતો નહોતો, આજે ફાઇનલી નીકળ્યો છે, તો જબરદસ્ત તેજીનું એક્શન જે છે તે સોફાર યથાવત છે. નિફ્ટી 500માં પણ મેજર એક્શન તમને જોવા મળી રહ્યું છે. નિફ્ટી પણ સોફાર 23,500ની ઉપર ટકી રહ્યો છે. તો આગળ હવે આપણે સમજી લઈએ કે ખાસ કયા ટોપ ગેઇનર્સ તમને નિફ્ટી 500માંથી બની રહ્યા છે. આપણી સાથે મારા સહયોગી યોમિક પણ જોડાઈ ચૂક્યા છે. તો યોમિક, સરસ તેજી, સરસ એક્શન, સોફાર યથાવત. સપ્તાહની શરૂઆત સારી થઈ છે. નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પણ સાથે જોઈ લઈએ. જી યસ, બિલકુલ. આજે આપણે જોઈએ તો મિડ કેપ અને સ્મોલ કેપમાં સારી એવી ખરીદારી જોવા મળી છે. અને સ્પેસિફિક જો નિફ્ટી 500ની વાત કરીએ તો ટોપ ગેઇનરમાં ટોટલ 500 કંપનીમાંથી 454 કંપની છે જે આજે પોઝિટિવ છે. એટલે રેશિયો પણ જોઈએ તો આજે આપણને સારો એવો જોવા મળે છે. ઓલમોસ્ટ 90% કંપની પોઝિટિવ છે. સૌથી વધારે મજબૂત જોઈએ આપણે તો આપણે ફિનપાઇપ કે જેમાં 7.5%ની મજબૂતી છે. કેફિનટેક કે એમાં આપણને 5.5%ની મજબૂતી જોવા મળી રહી છે. ગેઇલ, એસ્ટ્રાઝેનેક, રેલટેલ, બ્રિગેડ આ બધામાં આપણને 5%થી વધુની મજબૂતી જોવા મળી છે. સામે જો કમજોરીમાં અમુક સ્ટોક વાત કરીએ તો APL લિમિટેડ છે, મેનકાઇન્ડ, KEC, હોમ ફર્સ્ટ આ બધા સ્ટોક છે કે જેમાં આપણને 2%થી વધુની કમજોરી જોવા મળી છે. પરંતુ અમુક સ્ટોક આજે એવા પણ છે કે જેમાં આજે 52 વીક હાઈ બની રહ્યા છે. તો એની આપણે વાત કરીએ તો 52 વીક હાઈમાં વાત કરીએ તો એક એસ્ટ્રાઝેનેકા 5.5%ની મજબૂતી જોવા મળી રહી છે. વેલ્સપન કોર્પોરેશન, કોટક મહિન્દ્રા બેંક આ બે સ્ટોક છે કે જે સતત ઘણા દિવસોથી આપણને નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. કોરોમંડલ આજે ખાસ કરીને જો હાઇલાઇટ થતી હોય એક થીમ તો એ છે ફર્ટિલાઇઝર થીમ. કારણ કે જોઈએ તો આપણે જો કોરોમંડલ 1.5%ની તેજી સાથે નવા 52 વીક હાઈ, અવંતી ફીડ 2.5%ની તેજી સાથે આપણને નવા 52 વીક હાઈ, ચંબલ ફર્ટિલાઇઝર 1%ની તેજી સાથે નવા 52 વીક હાઈ, SRF જોઈએ તો એમાં પણ 0.5%ની મજબૂતી સાથે નવા 52 વીક અને નવીન ફ્લોરિંગમાં પણ 52 વીક. એટલે કે આજે આપણને ફર્ટિલાઇઝર થીમ છે જે સારી એવી બઝિંગ જોવા મળી રહી છે. તો યજ્ઞેશ સર, તમારી પાસે હું આવીશ અને જાણવા માંગીશ કે ઓવરઓલ આપણે જે ફર્ટિલાઇઝર સેક્ટર છે કે વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે, સતત નવા રેકોર્ડ ઘણા બધા સ્ટોકમાં જોવા મળી રહ્યા છે. તો આ જે તેજી છે લાગે છે કે હજુ પણ આગળ સસ્ટેનેબલ રહી શકે અને કોઈ સ્ટોક તમને પસંદ હોય કે જેને આપણે પોર્ટફોલિયોમાં જગ્યા આપવી જોઈએ સર? જે રીતે ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં એક આફ્ટર ગુડ કન્સોલિડેશન રેન્જ બ્રેક થતા જોવા મળી. ઘણા બધા સ્ટોક્સ તમે મેન્શન કર્યા, એની અંદર આપણે જોઈએ તો એક રેન્જ બ્રેક થતા જોવા મળી રહી છે અને ઘણા મહિનાની બાદ આ પ્રીવિયસ સ્વિંગ હાઈના રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ જોવા મળ્યા છે. ડેફિનેટલી સેક્ટરમાં એવું લાગી રહ્યું છે કે એક આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. એક સ્ટ્રોંગ જે રીતનું કન્સોલિડેશન બ્રેકઆઉટ છે મારા હિસાબે એક સ્ટ્રોંગ મોમેન્ટમ હજુ પણ એક્સપેક્ટેડ છે. SRFનો એક કાઉન્ટર છે, વીકલી ટાઈમ ફ્રેમ પર પણ જોઈએ છે તો એક ઘણી સારી એક કન્સોલિડેશન લાંબી રેન્જ છે જે એણે બ્રેક કરી છે. અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા ઉપરમાં 2950 પાસે રેઝિસ્ટન્સ હતા, એ રેઝિસ્ટન્સનો બ્રેકઆઉટ કર્યો છે ઘણા સ્ટ્રોંગ કન્સોલિડેશન બાદ વીકલી ટાઈમ ફ્રેમ પર. તો મારા હિસાબે SRFનો એક સ્ટોક છે પોર્ટફોલિયોમાં એડ કરવા જેવો લાગી રહ્યો છે. આ લેવલ્સ પર કરી શકીએ છીએ અને કોઈ ઘટાડો આવે છે તો વધારે આપણે પોઝિશન એડ કરી શકીએ. SRFનો એક વ્યૂ પોઝિટિવ છે, મીડિયમ ટર્મ માટેનો વ્યૂ રાખી શકાય છે. ઘટાડામાં નીચે આપણે 2950ના લેવલ ધ્યાનમાં રાખવાના છે. આ લેવલ્સ પર જોવા મળે તો પોઝિશન નવી એડ કરી શકાય. ઇવેન્ચ્યુઅલી સ્ટોકની અંદર ઉપરમાં 3350 સુધીના એક લક્ષ્યાંક શોર્ટથી મીડિયમ ટર્મમાં આવતા જોવા મળી શકે છે. અને જે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે નીચેમાં 2800 રૂપિયાનું. બિલકુલ. તો એક અઠવાડિયામાં ઇન્ડેક્સે જે રિટર્ન્સ આપ્યું છે તેને સહિત આજે જો ઇન્ક્લુડ કરીએ તો 4.5%ની મોટી અપમૂવ આપણને જોવા મળી રહી છે વરુણ. અને આવી સ્થિતિમાં જો કન્સ્ટિટ્યુઅન્સ આપણે જોવા જઈએ બધા જ સરસ ચાલ્યા છે. એનર્જી પર ખાસ નજર છે. નિફ્ટી એનર્જી પહેલાં તો એક વખત જુઓ તમે વરુણ, અને ઉનાળાને રિલેટેડ પાવર કન્ઝમ્પશનને રિલેટેડ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવતા જોવા મળેલા છે. તેને જોતાં એક વાત સ્પષ્ટ સાબિત થાય છે કે આ વખતે ઉનાળામાં પાવર કન્ઝમ્પશન વધવાનું છે. તો કોઈ પાવર રિલેટેડ સ્ટોક તમને પસંદ હોય તો વરુણ? પાવર સેક્ટરમાં મને લાગે છે કે ટોરેન્ટ પાવર બહુ જ સારો સ્ટોક છે અને પાસ્ટમાં બી એને બહુ સારું એવું આઉટપરફોર્મ કર્યું છે. હાલ 1535 આજુબાજુ એ સ્ટોક પર ટ્રેડ કરી રહ્યો છે. મને લાગે છે 1480ના સ્ટોપ લોસ સાથે જો આપણે એને હોલ્ડ કરીએ ફોર શોર્ટ ટર્મ પીરિયડ જસ્ટ લાઈક 1 મંથ
તો અહીંયાથી તમને 1700 સુધીના ટાર્ગેટ ડેફિનેટલી બની શકે છે. સો અહીંયા થોડો વધારે લોંગ ટર્મ વ્યૂ છે. બટ જો તમે શોર્ટ ટર્મમાં જવા માંગતા હો વીકલી ટાઈમ ફ્રેમમાં મીન્સ વન વીક માટે, તો તમે અહીંયા સ્ટોપ લોસને 1509 રૂપિયાનો સ્ટોપ લોસ સાથે 1580 1600 સુધીના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકો છો. ઓકે, તો આ વાતથી આપણે ઓવરઓલ આપણે પાવર સેક્ટર ઉપર કે જેની ઉપર સરે વાત કરી. બીજું એક સેક્ટર છે જે ખાસ કરીને આપણે હાઇલાઇટ કરવું જોઈએ. યજ્ઞેશ સર, તમારી પાસે હું લઈને આવીશ તે સેક્ટર છે વાયર એન્ડ કેબલ ઇન્ડસ્ટ્રી. હવે આ સેક્ટર આપણે જોયું તો કે સૌથી પહેલાં અલ્ટ્રાટેક સિમેન્ટની જ્યારે એન્ટ્રી થઈ ત્યારે ખાસ એવું આપણને એક્શનમાં જોવા મળ્યું હતું. જે બાદ આપણે જો અદાણી ગ્રુપ છે કે જેમણે એન્ટ્રી કરી જેના કારણે ખાસ એવા કરેક્ટ થઈ ચૂક્યા. પરંતુ આજે જોઈએ તો ક્યાંક ને ક્યાંક આપણને ખરીદી જોવા મળી રહી છે. આપણે જોઈએ તો પોલીકેબમાં 1% જેવી મજબૂતી જોવા મળી છે, બિરલા કેબલમાં 5%ની. એટલે કે આજે ક્યાંક ને ક્યાંક હવે લોકો માની રહ્યા છે કે આજે ઘટાડો આવ્યો એને ખરીદી તરીકે જોઈ રહ્યા છે. તો સર, તમારા મતે કોઈ સ્ટોક લાગી રહ્યો છે કે આજે વાયર એન્ડ કેબલ સેગમેન્ટમાં ઓવરઓલ જે કરેક્શન આવી ગયું જે બાદ હવે આપણે ખરીદી કરવી જોઈએ કે હાલ પણ વેઇટ એન્ડ વોચનો સલાહ રહેશે સર? પોલીકેબનું કાઉન્ટર છે, સ્ટ્રોંગ મૂવ જોયો આપણે, અને એક લોઅર લેવલ્સમાં જે ન્યૂઝ બેઝ આપણે જેમાં લો ફોર્મ થતા જોયા હતા હજુ પણ એ લેવલ્સ રીટેસ્ટ નથી કર્યા અને એક કન્સલ્ટેશન જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબે જે રીતનું એમાં ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મેશન છે ક્યાંક ને ક્યાંક બોટમ ફોર્મેશનના ફેઝમાં છે સ્ટોક. કન્ફર્મેશન હજુ પણ કમ્પ્લીટ નથી થયું, પરંતુ જે રીતે ફોર્મેશન જોવા મળી રહ્યું છે એવું લાગી રહ્યું છે કે પોલીકેપમાં સ્લોલી સ્ટડીલી પોઝિશન નવી એડ કરી શકીએ આપણે. જે લો ફોર્મ થયા હતા 4550 પાસે એક સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો રહેશે. ઇવેન્ચ્યુઅલી મીડિયમ ટર્મની અંદર સ્ટોકની અંદર આપણને 6000 સુધીના ઉપરના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. ઓકે, નિફ્ટી ઓટો પર જરા મારી નજર પડી રહી છે. એક વખત અહીંયા ખાસ યજ્ઞેશ તમારા પાસે લઈને આવીએ નિફ્ટી ઓટો, બિકોઝ 3-4 કંપનીઓ છે કે જેમણે પ્રાઇસ હાઇક્સ પાસ ઓન કરી દીધા છે, જેમાં તમને જોવા મળશે મલ્ટિપલ કંપનીઝ અને હવે છેલ્લે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ સામેલ થતી જોવા મળી રહી છે. તો નિફ્ટી ઓટો પર એક વખત નજર કરો અને 4 કંપનીઓ છે જેમાં મારુતિ, ટાટા અને એમિડમ પણ હવે સામેલ થઈ ચૂક્યું છે. ઇવન ટુ વ્હીલરમાં પણ અમુક જગ્યાએ કોસ્ટ પાસ ઓન કરવામાં આવી રહી છે. કઈ રીતે જોવું જોઈએ એમિડમ પર્ટિક્યુલરલી? ખાસ સાથે વાત કરી લઈએ આજના ચાર્ટ્સને. ફર્સ્ટ ઓફ ઓલ ઓટો ઇન્ડાઇસીસ ચાર્ટ્સ પર નજર નાખીએ તો વીકલી ટાઈમ ફ્રેમ પર ઘણો સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળી રહ્યો છે. ઓવરઓલ જે આખો મૂવ હતો જે પ્રિવિયસલી એપ્રિલ 2023થી જે મૂવ સ્ટાર્ટ થયો છે એનું એક ઇમ્પોર્ટન્ટ જે રિટ્રેસમેન્ટ છે 50%નું, ત્યાં જ આપણે વીકલી ટાઈમ ફ્રેમ પર સપોર્ટ લઈ રહ્યા છે ફિબોનાચી લેવલ્સ 20500 20600 પાસે. તો મારા હિસાબે જે સેક્ટર છે એની અંદર તો ક્યાંક ને ક્યાંક રિવર્સલ ડેફિનેટલી જોવા મળી રહ્યું છે. રહી વાત એમએનએમની, એમએનએમ આપણે ઘણીવાર આગળ પણ ડિસ્કશન કર્યું છે કે વ્યૂ પોઝિટિવ છે એમએનએમની અંદર. જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મેશન છે, ક્વાર્ટર રિઝલ્ટ્સ બાદ જે સ્ટ્રોંગ કરેક્શન જોયું, ટેસ્લાના ન્યૂઝ બાદ પણ આપણે જોયું કે સ્ટોકે ઓવરઓલ બધા જ ન્યૂઝ પચાવી લીધા છે અને એક કન્સોલિડેશન ફેઝની અંદર જોવા મળી રહ્યો છે. એક બોટમ ફોર્મેશનમાં 2600-2650 એક ઘણી ઇમ્પોર્ટન્ટ રેન્જ છે. આ લેવલ્સ આપણે આગળ પણ ઘણીવાર મેન્શન કરેલી છે અને ફરીથી આપણે જોયું છે કે સ્ટોકની અંદર આજે એક નરમાશ જોવા મળી રહી છે, પરંતુ ઓવરઓલ જે રીતે સ્ટ્રક્ચર છે ચાર્ટ્સનું અને જે લેવલ્સ ઇન્ટેક્ટ રહ્યા છે પાછલા ઘણા સમયથી, મારો વ્યૂ પોઝિટિવ છે એમએનએમની અંદર. ઇવેન્ચ્યુઅલી સ્ટોકની અંદર 3200-3250ના લક્ષ્યાંક આપણને જોવા મળી શકે છે. તો કોઈ પણ ઘટાડો આવે છે તો બાઇંગની સલાહ છે. નીચેમાં 2600 પાસે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ઓકે, તો સ્ટોપ લોસ તમારે અહીંયાથી ખાસ બનતા પછી જોવા મળશે એમએનએમ માટે. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક બાદ માર્કેટ્સ જ્યારે ઓપનિંગ બાદ સેટલ થઈ ચૂક્યા છે ઓલમોસ્ટ, તો હવે આપણે બ્રોકરેજ રિપોર્ટ્સ કયા આવ્યા, કયા સ્ટોક્સ બઝિંગ છે તેના પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ સો ફાર સો ગુડ મજબૂતી જાળવી રાખી રહ્યા છે. 23,519ના ઇન્ટ્રાડે હાઈથી થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું, બટ હા મજબૂતી યથાવત છે. બેંક નિફ્ટી 51,100 ને પાર બેંક નિફ્ટી નીકળ્યા બાદ નાનકડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, બટ અગેન 51,000 ને ઉપર તમે છો તે રિયાલિટી છે. અને 51,000 ને ઉપર આપણે તમને વાત કરી હતી કે આ બહુ જ મોટી જગ્યા છે. અહીંયાથી આગળ હજુ પણ સરસ એક્શન બતાવી શકે તેમ છે. પ્લસ 200 દિવસની મૂવિંગ એવરેજને ઉપર ડેઇલી ચાર્ટ્સના હિસાબથી તમને ક્લોઝિંગ પણ આવી ગયું તો પણ મોટી વાત ગણાશે. પણ આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક જે કાઉન્ટર્સ ફોકસમાં છે તેમાં સૌથી પહેલાં આઈસીઆઈસીઆઈ બેંક, બિકોઝ એક બ્રોકરેજ રિપોર્ટ પણ સિટી તરફથી આઈસીઆઈસીઆઈ બેંક પર આવ્યો છે. સારી તેજી માટેની સલાહ તેમણે અહીંયાથી આપી છે. સ્ટોક અત્યારે 5% જ મજબૂત છે. વરુણ, ચાર્ટ્સ પર નજર કરો એકવાર. આઈસીઆઈસીઆઈ બેંક એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, અહીંયાથી સિટી તરફથી ખરીદવાની સલાહ છે. આજે થોડો નર્વસ છે, પણ બેંક નિફ્ટીની રિયાલિટી એ છે કે 51,000 ને ઉપર, બટ આઈસીઆઈસીઆઈ બેંક થોડો નર્વસ છે શરૂઆતમાં. સર
ડેફિનેટલી આઈસીઆઈસી બેંકમાં જો હું જોઉં ને તો એક સિગ્નિફિકન્ટ સ્ટ્રોંગ મોમેન્ટમ બન્યું. જો તમે આ રિકવરીમાં જોશો ને તો બેંક નિફ્ટીની રિકવરીમાં એને લીડ કર્યું છે. સો ડેફિનેટલી આજે થોડી વીકનેસ છે, બટ ઓવરઓલ મને એવું લાગે છે ચાર્ટ એટલું સુપર સ્ટ્રોંગ છે કે અહીંયાથી તમે એમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી કોઈ બી ડીપમાં શોધો તો એ બહુ સારું ડિસિઝન રહેશે. અને મને એવું લાગે છે કે અહીંયાથી આગળ જો હું એક વીકલી કોલ લેવા માંગુ તો 1320 એસએલની સાથે મને 1380-90 સુધીના ટાર્ગેટ દેખવા મળી શકે છે આઈસીઆઈસી બેંકમાં. બીકોઝ આટલું સ્ટ્રોંગ મોમેન્ટમ હોવાના કારણે મને એવું લાગે છે કે જો બેંક સેક્ટર લીડ કરશે તો એમાં આઈસીઆઈસી ડેફિનેટલી વધારે સારી રીતે લીડ કરશે. ઓકે, ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે જોવા મળી રહ્યું છે. યોમિક, મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આજે આવ્યા છે. કયા સ્ટોકમાં સૌથી વધારે એક્શન જોવા મળી રહ્યું છે રિપોર્ટ બાદ? જી યસ, હવે આપણે વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકની તો વાત કરી, પરંતુ આજે રિયલ એસ્ટેટનો એક સ્ટોક છે કે જેને આપણે ચર્ચા કરવી જોઈએ, કારણ કે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી અહીંયાથી રેટિંગ અપડેટ આપવામાં આવે છે. નામ છે ડીએલએફ. હવે સૌથી પહેલાં વાત કરીશું તો જેફરીઝ. જેફરીઝે ડીએલએફ ઉપર બાયના રેટિંગ આપ્યા છે અને તેઓ 1000 રૂપિયાના ટાર્ગેટ આપી રહ્યા છે. હવે એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2030 માટે તેઓ વિઝન અહીંયાથી રજૂ કર્યું છે, જેને લઈને તેઓ પોઝિટિવ છે. એમનું કહેવું છે કે જે લીઝથી આવક એટલે જે બી ભાડાની જે આવક હોય છે એ તેઓ ડબલ જોઈ રહ્યા છે, ₹10,000 કરોડ અહીંયા. અને એમનું કહેવું છે કે જે કંપનીનું જે ફોકસ છે નેટ ડેટ ફ્રી થવા ઉપર, તેને લઈને તેઓ પોઝિટિવ છે. સ્વાભાવિક છે, કોઈ બી કંપની પોતાનું દેવું એકદમ ઝીરો કરી દે એનો મતલબ ક્યાંક ને ક્યાંક કંપનીના ફંડામેન્ટલ મજબૂતી છે એ આપણને પણ ખ્યાલ આવે. અને એ જ કારણથી જેફરીઝ બાય રેટિંગ સાથે ટાર્ગેટ ₹1000 આપવામાં આવે છે. સાથે જોઈએ તો નોમોરાનો પણ ડીએલએફ ઉપર રિપોર્ટ આપવામાં આવે છે કે જેની ઉપર ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવે છે અને ટાર્ગેટ ₹700 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે જે પ્રી સેલ્સ ટાર્ગેટ છે ₹20,000 કરોડનો અહીંયાથી લક્ષ્યાંક તેઓ રાખી રહ્યા છે. અને સાથે કે જે મધ્યમ ગાળા સમયગાળા માટે તેઓ કુલ ₹74,000 કરોડ અહીંયાથી લોન્ચ, અહીંયાથી એમની જે પાઇપલાઇન ઓલરેડી છે, એટલે ઓવરઓલ પાઇપલાઇન મજબૂત છે, પ્રી સેલ્સ તેઓ મજબૂતી જોઈ રહ્યા છે. અને સાથે સાથે એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 30 માટે અહીંયાથી તેઓ જે CAGR હોય એટલે કે જે ચક્રવૃદ્ધિ વ્યાજ કે તેમનો જે એન્યુટી આવક 15% રહેશે એવું એમનું માનવું છે. એટલે કે ઓવરઓલ તેઓ આવક પોઝિટિવ છે, પાઇપલાઇન કંપનીની સ્ટ્રોંગ છે અને સાથે સાથે તેઓ કહી રહ્યા છે કે કંપનીનું જે પ્રી સેલ્સ ટાર્ગેટ છે એ પણ તેઓ વધારી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો નોમુરા ન્યુટ્રલ છે, ટાર્ગેટ ₹700 છે, પરંતુ અહીંયા જે જેફરીઝ તરફથી બાય રેટિંગ સાથે 1000 ટાર્ગેટ આપવામાં આવ્યું છે. તો એક વખત યજ્ઞેશ સર તમારી પાસે હું આવીશ ડીએલએફ લઈને કે બ્રોકરેજ હાઉસ તરફથી આપણને ન્યુટ્રલથી પોઝિટિવ આપણને રેટિંગ આપવામાં આવે છે, કોકે 700 તો કોકે 1000 રૂપિયાના ટાર્ગેટ આપણને ડીએલએફમાં આપવામાં આવે છે. તો યજ્ઞેશ સર, તમને કઈ રીતનો વ્યૂ લાગી રહ્યા છે? શું ચાર્ટ તમને લાગી રહ્યા છે કે અહીંયાથી પોઝિટિવ એન્ટિસિપેટ આવનારા દિવસોમાં જોવા મળી શકે સર? ડીએલએફના અગર મીડિયમ ટર્મ લોંગ ટર્મના ચાર્ટ જોઈએ તો એક સારી આપણે ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન જોવા મળી રહી છે અને એનો બ્રેકઆઉટ નીચેની સાઈડ આપણે જોયું છે 780 પાસે. તો ગોઈંગ ફોરવર્ડ 780 ઘણો ટફ રેઝિસ્ટન્સ રહેશે સ્ટોક માટે. લગભગ 700 પાસે આપણે ટ્રેડ કરી રહ્યા છે અને વીકલી ચાર્ટ્સ પર ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યું છે, લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન. તો મારા હિસાબે ક્યાંક ને ક્યાંક સ્ટોકમાં હજુ એક સાઇડવેઝ કન્સોલિડેશન યથાવત રહી શકે છે, જે રીતે ફ્રેશ બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે. તો વ્યૂ એટલો પોઝિટિવ નથી, પરંતુ જે રીતે સ્ટોકમાં વીકલી ચાર્ટ્સ પર સ્ટ્રક્ચર ફોર્મ થતા જોવા મળી રહ્યું છે, નીચેમાં કોઈ ઘટાડો આવે છે 650-600ની વચ્ચે, તો બાઇંગની ઓપોર્ચ્યુનિટી રહેલી છે સ્ટોકની અંદર. તો અત્યારે તો વેઇટ એન્ડ વોચમાં રાખવું જોઈએ. વેઇટ એન્ડ વોચ, નજર અહીંયાથી ખાસ રાખવાની. વરુણ, એક બહુ રસપ્રદ સ્ટોક તમારા પાસે લઈને આવું, નામ છે વોડાફોન. બધાને ખબર નહીં આ સ્ટોકમાં શું રસ હોય છે, બટ વારે વારે કંઈક ને કંઈક સરકારને રજૂઆત કરી રહ્યા છે. વોડાફોન એમ કહે છે કે ભાઈ કંઈક રાહત આપો સરકાર, હવે ઇક્વિટી લઈ લો પણ ડેટ ઓછું કરી આપો અમારું, ગમે તેમ કરીને. અને સ્ટોક ફસાયેલો પડ્યો છે. ઘણા વખત આપણે ચર્ચા કરેલી છે ન્યૂઝ કેપિટલ પર કે આવા બધા સ્ટોકથી દૂર રહેવું, બટ સ્ટીલ ખબર છે એટલે ડેફિનેટલી એકવાર આપણે સમાચારોને લઈને ચાર્ટ્સમાં શું એક્શન છે તેની ચર્ચા કરી લઈએ. બરાબર. ડેફિનેટલી તમે જેમ કીધું એમ કે આઈડીઆઈ ડીઓટી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને કીધું છે કે જે એમનું ડ્યુઝ છે એને ઇક્વિટીમાં ઝડપથી કન્વર્ટ કરે કે જેથી કરીને એને આ 4G ડ્યુઝ છે એ પેમેન્ટ કરી શકે. સો મને એવું લાગી રહ્યું છે કે જો ચાર્ટમાં તો એનામાં કંઈ છે જ નહીં અને કંપની સર્વાઈવ થશે કે નહીં એ જ સૌથી મોટો એક ક્વેશ્ચન માર્ક છે. બટ જો ગવર્મેન્ટ સપોર્ટ હોય તો કંપની સર્વાઈવ થઈ શકે છે, બટ ચાર્ટ તો મને બહુ સારા દેખાતા જ નથી. બટ સ્ટીલ અગર કોઈ બી ઇન્વેસ્ટરે આમાં ઇન્વેસ્ટમેન્ટ લેવું હોય તો મારા હિસાબથી ₹8 ઉપર સસ્ટેન થાય ડેલી ક્લોઝમાં પછી જ એમાં એન્ટ્રી લેવાય. હાલ કન્સોલિડેશન થઈ રહ્યું છે, એક અપવર્ડ મોમેન્ટમ બિલ્ડ બી થઈ રહ્યું છે, બટ એ સર્વાઈવ થશે કે નહીં એ બહુ જ મોટો ક્વેશ્ચન માર્ક છે.
તો 8 રૂપિયા ઉપર એક કન્સોલિડેશન બ્રેકઆઉટ થશે, તો એના ઉપર જો તમે એન્ટ્રી લો તો વધારે બેટર છે. ઓકે, તો ઓવરઓલ આ વાતથી આપણે વોડાફોન આઈડિયાની. હવે નેક્સ્ટ હું વાત કરવા માંગી સેક્ટર સ્પેસિફિક, તો આપણે નિફ્ટી આઈટીને ઇગ્નોર ના કરવું જોઈએ, કારણ કે જોઈએ તો હવે જ્યારે માર્કેટ તેજીના મૂડમાં છે એવા ટાઈમ આપણે જોઈએ તો નિફ્ટી આઈટી હજુ પણ ક્યાંક ને ક્યાંક દબાણમાં જોવા મળ્યું છે. જો કે હા, શુક્રવારે એક ટાઈમ હતો કે જ્યારે આપણે 2% જે એસેન્સરના જે પરિણામને જે બી આવ્યું એના બાદ 2 થી 2.5% નેગેટિવ ઓપન થયા બાદ 5% મજબૂતીમાં ઓપન થયો. એટલે ક્યાંક ને ક્યાંક હવે અમુક લોકો માની રહ્યા છે કે હવે ખરીદીનો સમય આવી ગયો છે, પરંતુ ઓવરઓલ વ્યૂ હજુ પણ ક્યાંક ને ક્યાંક નેગેટિવ આવી રહ્યો છે, કારણ કે ગ્લોબલ બજારમાં જોઈએ તો ઓવરઓલ સ્લોડાઉનની જે ચર્ચાઓ છે એ મોંઘવારી વધી શકે છે, જેની અસર આપણને ડાયરેક્ટ આઈટી સેક્ટર ઉપર જોવા મળી છે. આજે પણ જોઈએ તો 5% કમજોરી છે. નિફ્ટી આઈટીમાં 10માંથી માત્ર 2 છે કે જે મજબૂતીમાં છે, વિપ્રો અને ટેક મહિન્દ્રા. જ્યારે આપણે જોઈએ કમજોરીમાં તો કોફોર્સ, ઇન્ફોસિસ, એલટીટીએસ, એમ્ફેસિસ, આ 4 સ્ટોક છે કે જેમાં આજે આપણને 0.5% થી 1.5% સુધીની કમજોરી જોવા મળી રહી છે. એટલે કે હજુ પણ આપણને દબાણમાં સ્ટોક જોવા મળી રહ્યા છે. તો યજ્ઞેશ સર, તમારી પાસે આઈટી સેક્ટર લઈને આવવા માંગીશ કે ઓવરઓલ જે કરેક્શન જે આવ્યું છે હજુ પણ લાગે છે કે કરેક્શન વધુ અહીંયાથી આગળ વધી શકે છે કે ક્યાંક ને ક્યાંક અહીંયાથી સંભાળવાના પ્રયત્ન જોવા મળી શકે? સર, ઓવરઓલ જોઈએ તો આ ક્વાર્ટરની અંદર જોઈએ તો એક સ્ટ્રોંગ નીચેની સાઈડ બ્રેકઆઉટ જોવા મળ્યો હતો, અને કમ્પેરેટિવલી રિલેટિવ સ્ટ્રેન્થ જોઈએ છે તો નિફ્ટી ઇન્ડેક્સ કરતાં વધારે આપણે આઈટીની અંદર દબાણ જોયું, અને જ્યારે ઇન્ડેક્સમાં સ્ટ્રોંગ મૂવ છે તો આઈટીમાં કોઈ પણ એવી સ્ટ્રોંગ રિકવરી હજુ પણ જોવા નથી મળી. તો ક્યાંક ને ક્યાંક કમ્પેરેટિવલી સેક્ટર વીક છે ઇન્ડેક્સને કમ્પેરિઝનમાં. મારા હિસાબે હજુ પણ પોસિબિલિટી છે કે આપણે લોઅર લેવલ્સમાં જોવા મળી શકે છે. આઈટી ઇન્ડેક્સની વાત કરીએ તો ઇન્ડેક્સ સ્પેસિફિક ઉપરમાં બહુ ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ છે 37,000નો છે, 37,000ની ઉપર સસ્ટેન થઈ છે તો થોડી રિકવરી જોવા મળે 38,000 સુધી, પરંતુ કોઈ બહુ મોટી એવી રિકવરી મને નથી લાગી રહ્યું કે આઈટીમાં આપણને જોવા મળે. સ્ટોક સ્પેસિફિક પણ આપણે જોઈએ છે કે જે દિગ્ગજ કંપનીઓ છે એની અંદર હજુ પણ કોઈ એવા સ્ટોક ચાર્ટ્સમાં કોઈ બુલિશનેસ એવી જણાઈ નથી રહી. મારા હિસાબે હજુ ઉછાળે લગભગ વેચવાલી જોવા મળી શકે છે સ્ટોક સ્પેસિફિક પણ, તો કોશિયસ રહેવું જોઈએ. બાઇંગ માટે અત્યારે રાહ જોવી જોઈએ, પરંતુ સેક્ટરમાં અગર ઇન્ડેક્સમાં કોઈ નીચેનો મૂવ મળે છે તો શોર્ટ સેલ માટે ઓપોર્ચ્યુનિટી રહેલી છે. વરુણ, તમારા પાસે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એટલે કે જીઆરએસસી લઈને આવું, એક મહિનામાં સ્ટોક 27% આવે, એક મહિનામાં મેજર કન્ટ્રીબ્યુશન તો પાછલા અઠવાડિયાનું જ છે, જેમાં તમે જુઓ તો લગભગ બુધ ગુરુવાર આસપાસથી તેજી આવવાની શરૂઆત થઈ. એટલે 1200-1250 બહુ ક્રુશિયલ લેવલ બન્યા હતા સપોર્ટ માટે, તેવું આપણે માનવું જોઈએ. અત્યારે 1740 પર છે, મોટો ઉછાળો 27%ની ઓલરેડી મૂવ આપી દીધી છે સ્ટોકે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ. સર, ડેફિનેટલી એ સેક્ટર આખું બઝિંગ છે. તમે જોશો તો સેક્ટરમાં અક્રોસ મોટી મોમેન્ટમ જોવા મળી હતી, મજડોગમાં પણ સારી એવી મોમેન્ટમ જોવા મળી હતી. જીઆરએસસી ડેફિનેટલી સારો સ્ટોક છે, છેલ્લા 4-5 દિવસમાં વધારે વધી ગયો છે. એના કારણે મને એવું લાગે છે કે અહીંયા કન્સોલિડેટ થવાના ચાન્સીસ મેક્સિમમ છે. બટ હું જો થોડો ચાર્ટ ફ્રેમને થોડું એક્સપાન્ડ કરું તો મને એવું લાગે છે કે મજડોક વિધિન ધેટ સ્પેસ બહુ જ સારી કંપની છે અને ચાર્ટ ઉપર એ બહુ જ સ્ટ્રોંગ છે. તો 2500 રૂપિયા મારા હિસાબથી મજડોકમાં આપણે જો એસએલ સાથે એમાં પોઝિશન બનાવીએ કમ્પેરેટિવલી જીઆરએસસી, તો મને લાગે છે ત્યાંથી આપણને મજડોકમાં એટલીસ્ટ 3,000-3100 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે વિધિન 1 મંથ. સો મને કમ્પેરેટિવલી જીઆરએસસી મજડોકમાં વધારે મજબૂતી લાગે છે. ધેટ્સ વાય હું તમારા વ્યુઅર્સને સજેસ્ટ કરીશ કે જીઆરએસસી કરતાં મજડોક ઉપર તમે ડેફિનેટલી પોઝિશન બનાવી શકો છો. ઓકે, તો ગાર્ડન રીચ શિપબિલ્ડર્સની જગ્યા અહીંથી મઝગાંવ ડોગ છે કે જે સનઈથી વધારે પસંદ આવી રહ્યો છે. આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ મજબૂતી સોફાર યથાવત છે, કોઈ ટેન્શન નહીં. બસ હા, થોડું ઉપલા સ્તરોથી નીચે આવ્યા છે, પણ બેંક્સ નથી આવ્યા, એ ભૂલવું ના જોઈએ. નિફ્ટી થોડો નીચે આવે છે ઉપલા સ્તરોથી. એક પ્રોફિટ બુકિંગ એક જગ્યાએ આવ્યું છે, તે છે નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ. એક સ્ટોક મારે કેઈસી ઇન્ટરનેશનલ ખાસ ડિસ્કસ કરવો છે યજ્ઞેશ તમારા સાથે. 5% નીચે છે, આજે નિફ્ટી 500નો ટોપ લૂઝર છે, એક વખત નજર કરી લો. અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.5% ઘટાડો છે અત્યારે નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં, જેમાં કેઈસી ઇન્ટરનેશનલ ટોપ લૂઝર. ઇન્ટરનેશનલમાં જોઈએ છે તો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું કે એક બ્રેકઆઉટનો કોશિશ કરી, પરંતુ કોઈ સસ્ટેન નથી થયું. અને આજે શરૂઆત જોઈએ છે તો ગઈકાલે લાસ્ટ ટ્રેડિંગ સેશનના લોની નીચે આપણે નીકળી ગયા છે. કાઉન્ટર થોડું ઓવરબોટ ટેરેટરીમાં પણ જોવા મળ્યું છે ડાઉન ટ્રેન્ડની અંદર.
તો મારા હિસાબે કેસ ઇન્ટરનેશનલમાં હજુ થોડી ઘટાડો આગળ વધી શકે છે, નીચે વધી શકે છે. નીચેમાં જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે 775, મારા હિસાબે આ લેવલ્સ આપણને આ સ્ટોકમાં આવતા જોવા મળી શકે છે. તો અત્યારે તો ખરીદારીથી બચવું જોઈએ અને નીચેના લેવલ્સમાં કોઈ રિવર્સલ જોવા મળે ત્યારબાદ પ્લાન કરવું જોઈએ. તો વેટ એન્ડ વોચની પરિસ્થિતિ રાખવી જોઈએ અત્યારે. ઓકે, તો વેટ એન્ડ વોચની અહીંથી સલાહ બની રહી છે આપના માટે કેઈસી ઇન્ટરનેશનલ. હવે આપણે નેક્સ્ટ થીમ વાત કરવી જોઈએ તો એ છે મેટલ સેક્ટર. કારણ કે મેટલ સેક્ટર પણ આપણે જોઈએ તો ખાસા દિવસ સુધી આપણને બઝિંગ જોવા મળ્યું છે. રિયલ એસ્ટેટ અને મેટલ આ બંને સ્ટોક સેક્ટર છે કે ક્યાંક ને ક્યાંક માર્કેટની સાથે આપણને અપમૂવ જોવા મળી રહી છે. અને મેટલ સેક્ટર આપણા સૌને ખ્યાલ છે કે ચીન સાથે ડાયરેક્ટ આપણને કનેક્ટેડ હોય છે. અને ચીનમાં પણ આપણે વારંવાર તેઓ આર્થિક પેકેજ જાહેર કરે છે ત્યાંની ઇકોનોમીને ક્યાંક ને ક્યાંક સંભાળવાના. પરંતુ હવે જ્યારે આપણે આપણા માર્કેટમાં જ્યારે તેજી આવી રહી છે ત્યારે ત્યાં આપણને નેગેટિવિટી જોવા મળી છે. લાસ્ટ વીક પણ જોયું તો ત્યાંનું જે હેંગસેંગ છે આપણને 2% કરેક્ટ થતું જોવા મળ્યું હતું. હવે સ્વાભાવિક છે કે ત્યાંના માર્કેટમાં ક્યાંક ને ક્યાંક કમજોરી આવી છે. પરંતુ ઓવરઓલ આપણે જે સ્ટીલ પ્રોડક્શન ને બધી ઘણી બધી કંપનીઓ છે કે હવે તેમનું જે ઇમ્પોર્ટ ઉપર જે પોતાનું જે એટલે કે કહી શકાય કે ભારત ઉપર તેઓ વધારે ઇકોનોમી ઉપર વધારે ફોકસ કરી રહ્યા છે કે તેઓ બહારના દેશો કરતાં તેઓ ટ્રાય કરી રહ્યા છે કે મેક્સિમમ આપણા ત્યાં જ અહીંયાથી આપણે અહીંથી પ્રોડક્શન વધારીએ. આજે પણ ઘણા બધા જે હિન્દુસ્તાન ઝિંક છે, સેલ છે, ઘણા બધા સ્ટોક છે કે જેમાં સમાચાર છે કે તેઓ પોતાની પ્રોડક્શન કેપેસિટી લક્ષ્યાંક વધારી રહ્યા છે 2030 સુધી કે તેઓ કેપેસિટી વધારી રહ્યા છે. તો આ બધા વચ્ચે આપણે જોવું જોઈએ કે મેટલ સેક્ટર આવનારા દિવસોમાં કઈ રીતે પરફોર્મ કરી શકે છે. તો વરુણ સર તમારી પાસે આવીશ અને મેટલ સેક્ટરનો વ્યૂ તમને કઈ રીતે લાગી રહ્યો છે અને કોઈ સ્ટોક તમને પસંદ હોય સર? ડેફિનેટલી આપણે મેટલ સેક્ટરમાં પહેલા દિવસથી વધારે પોઝિટિવ હતા કમ્પેરેટિવલી. અને ધ રીઝન એ જ હતું કે ભાઈ ચાઇનામાં પેકેજના કારણે જે તેજી થઈ રહી છે એના કારણે કોમેક્સ પર કોમોડિટીના પ્રાઇસીસ વધી રહ્યા છે, જેના કારણે ડેફિનેટલી આપણી મેટલ કંપનીઓને ફાયદો થશે. જેમ વ્યોમિકે કીધું એમ કે ચાઇનાના માર્કેટમાં મંદીના કારણે કદાચ આ મેટલ સ્ટોક થોડા પ્રેશરમાં હશે, બટ ઓવરઓલ કોમેક્સ પર આપણે કોમોડિટીના પ્રાઇસીસ જોઈશું ને તો એ અત્યારે પણ બહુ સસ્ટેન થયા છે. તમે સ્પેસિફિકલી હું કહીશ તો કોપરનો પ્રાઇસ તો બહુ સારો એવો સસ્ટેન થયો છે. તો એ જોતા મને એવું લાગે છે મેટલ સેક્ટર અહીંયાથી મને ખરાબ નથી રાખેલું. જે રિપોર્ટ્સ બી જે આવી રહ્યા છે એમાં પોઝિટિવ આઉટલુક જ છે. HRC જે પ્રાઇસીસ છે એ ઇમ્પ્રૂવ થવાનું અને જે આપણી ઇન્ડિયન મેટલ કંપનીઝ છે એમનું રિયલાઇઝેશન પર મેટ્રિક ટન ઇમ્પ્રૂવ થવાના રિપોર્ટ્સ છે. તો મને લાગે છે અહીંયાથી મેટલ સેક્ટર માટે પોઝિટિવિટી કન્ટિન્યુ રહેશે. વિધિન દેર સેક્ટર મને એવું લાગે છે હિન્દ કોપર બહુ સારો છે. તમે ચાર્ટ સ્ટ્રક્ચર પણ જોશો કમ્પેરેટિવલી મને એવું લાગે છે કે અહીંયાથી એક સારી એવી અપ મુવમેન્ટ જી. તો મને એવું લાગે છે કે આપણે હિન્દ કોપર ઉપર પોઝિશન બનાવવી જોઈએ. અને હિન્દ કોપરમાં આપણે ટાર્ગેટ્સ બની શકે છે. સ્ટોપ લોસ ટાર્ગેટ્સ હું તમને આપી દઉં. હિન્દ કોપરમાં આપણો સ્ટોપ લોસ 220 રૂપિયાનો સ્ટોપ લોસ બની શકે છે. ઉપરમાં 250ના ટાર્ગેટ બની શકે છે વિધિન 1 વીક. ઓકે, તો એક અઠવાડિયા માટે વ્યૂ આ પ્રમાણે બની રહ્યું છે અને આ સર જ સમય થઈ ગયો છે રજા લેવાનો. યજ્ઞેશ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ ઘણા બધા સ્ટોક શોમાં આપણે ડિસ્કસ કર્યા છે. ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ કર્યા છે. મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલવા બદલ આપનો આભાર. થેન્ક યુ સર. વરુણ, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. આ ઘણા બધા જે સ્ટોક આજે અને સેક્ટર આપણે આજે ડિસ્કસ કર્યા છે એ અમે અમારા ક્લાયન્ટ્સને સજેસ્ટ કર્યા હોઈ શકે છે. મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર વરુણ સર અને યજ્ઞેશ સર આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો યોમિક, એકવાર માર્કેટ પર જો નજર કરીએ આપણે 23,500 ઉપર નીકળ્યા બાદ થોડું એક પ્રોફિટ બુકિંગ આવ્યું, જેમાં જે સેક્ટર્સે પાર્ટિસિપેટ કર્યું તેમાં જેમ હમણાં આપણે વાત કરી આઈટીની, તો આઈટી થોડું દબાણમાં છે. ઓટો આજે ખબર નહીં કેમ થોડું પ્રોફિટ બુકિંગમાં આવી ગયું છે. બાકી સમાચાર તો લગભગ બધા પોઝિટિવ હતા, પણ સપ્તાહની શરૂઆત યોમિક નિફ્ટી ઓટોએ થોડા પ્રોફિટ બુકિંગ સાથે કરી છે. તો આ રીતે થોડો સેક્ટર રોટેશન મે બી થઈ રહ્યા છે. પણ હા, મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ઉપલા સ્તરોથી થોડું પ્રોફિટ બુકિંગ જરૂર આપણને જોવા મળી રહ્યું છે. તમારી નજર ક્યાં પડી રહી છે અત્યારે યોમિક? જી યસ, હવે તમે કીધું ઓટો સેક્ટર, તો સ્વાભાવિક છે કે આપણે લાસ્ટ વીક નજર કરીએ તો લાસ્ટ વીક સારું એવું આ સ્ટોક આપણને સેક્ટર ખાસું એવું ભાગ્યું છે. જે ઓવરઓલ સમાચાર હતા કે કિંમતમાં વધારો કરવાના હતા, ઓવરઓલ 4 કંપની તો કિંમતમાં વધારો કરી દીધો છે અને ક્યાંક ને ક્યાંક સ્ટોકમાં આપણને જે અસર આવવાની હતી અસર પણ આવી ગઈ છે. હવે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક અહીંયાથી આપણને કન્સોલિડેશન નિફ્ટી ઓટોમાં જોવા મળી શકે, પરંતુ વ્યૂ હજુ પણ આપણને પોઝિટિવ લાગી રહ્યો છે. અને ઓવરઓલ જો માર્કેટની વાત કરીએ તો 23,500 આજે ક્યાંક ને ક્યાંક થોડુંક દબાણ આવી શકે. એનું કારણ છે કોલ રાઇડર્સ, કારણ કે કોલ રાઇડર્સની પોઝિશન 23,500 ઉપર થોડીક પુટ રાઇડર્સ કરતાં વધારે છે. પરંતુ જો આજે આપણે જોઈએ તો શરૂઆતની જે 1 કલાકની જે કેન્ડલ છે એ 23,500 ઉપર ક્લોઝ આપે તો સ્વાભાવિક છે કે આપણને એથી ફર્ધર તેજી આજે પણ જોવા મળી શકે છે. અને ઇવન આપણે જો નિફ્ટી અને બેંક નિફ્ટીનો એક વખત વ્યૂ કમ્પેર કરીએ તો બેંક નિફ્ટીમાં એક ટાઈમ છે કે જ્યારે આપણે ફેબ્રુઆરીના જે હાઈ હતા એ બેંક નિફ્ટીએ ટચ કરી લીધા છે,
પરંતુ નિફ્ટી છે કે હજુ પણ જે 23,800 છે ત્યાંથી ખાસું દૂર છે, એટલે કે ઓલમોસ્ટ 300 પોઈન્ટની દૂરી છે. એટલે ચાન્સીસ છે કે આપણને એક વખત 23,800 સુધી આ રેલી વન વે આપણને થોડીક સસ્ટેન થતી જોવા મળી શકે, જે બાદ આપણે થોડોક વ્યૂ અહીંયાથી જોવા મળી શકે. અને સાથે આપણે જો મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરીએ તો મિડ કેપમાં ભલે આજે આપણને થોડુંક દબાણ આવતું જોવા મળે, પરંતુ ત્યાં પણ વ્યૂ પોઝિટિવ છે, કારણ કે આપણે જોઈએ તો FII દ્વારા મિડ કેપ સિલેક્ટ ઉપર કન્ટિન્યુ ઘણા દિવસોથી એમના દ્વારા ખરીદી કરી રહ્યા છે. તે ઇન્ડેક્સ ઓપ્શન હોય કે ફ્યુચર્સ હોય, તો મિડ કેપ સિલેક્ટમાં ખરીદી કરી રહ્યા છે. અને મતલબ ક્યાંક ને ક્યાંક તેઓ પણ માની રહ્યા છે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં જે કરેક્શન આવી ગયું કે અમુક સ્ટોક છે સ્ટોક સ્પેસિફિક તેઓ ખરીદી કરી રહ્યા છે. એટલે કે મિડ કેપ સ્મોલ કેપ સાથે આપણે વાત કરીએ કે નિફ્ટી અને બેંક નિફ્ટી હજુ પણ વ્યૂ તો આપણને ઓવર પોઝિટિવ બની રહ્યો છે. યસ, આ તરફ નજર બેઝિકલી આપણી અહીંયા જે પડી રહી છે અત્યારે તે કન્ઝ્યુમર સેન્ટ્રિક અમુક આ જે વાયર કેબલની તમે વાત કરી એ બધા જ સ્ટોક્સ, એનર્જી સાથે જોડાયેલા સ્ટોક્સ, આ બધામાં બહુ સરસ તેજી ઇનફેક્ટ જોવા મળી રહી છે. આગળ જો 52 વીક હાઈના હિસાબથી જોવા જઈએ તો ફાઇનાન્સમાંથી બે ખાસ ધ્યાન પર આવી રહ્યા છે. એક છે કોટક બેંક. કોટક બેંકે ફરી એકવાર આજે જે છે તે 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા, અને બીજો સ્ટોક છે બજાજ ફાઇનાન્સ. આ બંને જ સ્ટોક્સ જે છે તેના કારણે ભારતીય ફાઇનાન્સ સેક્ટર પર જે આપણું અને વિદેશી રોકાણકારોનું બંનેનું ફોકસ છે તે ડેફિનેટલી રિફ્લેક્ટ થઈ રહ્યું છે. અને આ બંને સ્ટોક્સની પિટાઈ પણ બહુ વધારે. અને કોટક બેંક તો આપણે સ્ટોરી જાણીએ જ છીએ કે પરિસ્થિતિ ખરાબ. આજે બાય ધ વે ન્યૂઝ એક આવેલા છે કોટક બેંકને લઈને. તેમણે પોતાના એક ઓલરેડી એક ટોપ મેનેજમેન્ટ પોઝિશન પર જે ઓફિસર હતા તેમને પ્રમોટ વધારે કર્યા છે, આગળને CTO બનાવી દીધા છે. તો આ સમાચારને લઈને કોટક બેંક મે બી આજે ખાસ એક સપોર્ટ લઈને આગળ વધી રહ્યો છે. તે પણ એક ખાસ, કારણ કે મેનેજમેન્ટ ચેન્જીસ જ્યારે પણ આવતા હોય સ્ટોકમાં તો તેને લઈને રિફ્લેક્શન જોવા મળે છે, અને એ પણ થઈ રહ્યું છે. ટેકનિકલ રીઝન્સ પણ છે, ફંડામેન્ટલ રીઝન પણ છે, અને એના કારણે કોટક બેંક અત્યારે ફિલહાલ બહુ જ સરસ પરફોર્મન્સ આપતો જોવા મળી રહ્યું છે. યોમિક, બીજા પેન્ડિંગ બ્રોકરેજ રિપોર્ટ્સ જે છે તે બધા પર હવે આપણે નજર કરી લઈએ, અને ત્યારબાદ બીજા સ્ટોક્સ જે અત્યારે બઝિંગ છે તેને પણ આપણે સમજી લઈએ. જી બિલકુલ, યસ. હવે આપણે જોઈએ તો બીજા અમુક ઘણા બ્રોકરેજ હાઉસ તરફથી રેટિંગ અપગ્રેડ આપવામાં આવી છે. સૌથી પહેલાં વાત કરવા માંગીશ તો REC. એટલે આપણે જોઈએ તો પાવર થીમ ઓલરેડી બઝિંગ છે, કારણ કે સમર થીમ છે કે જેમાં આપણને પાવર એન્ડ એનર્જી ચાલવાના છે. REC ઉપર CLSA દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે